सुंदर साथ कीजे। प्यारा सुंदर साथजी 5 વાર નિજનામ મહામંત્રનો જાપ કરશું અને ત્યારબાદ કથા શ્રવણ પ્રારંભ કરીશું। બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી જય। नाथ प्यारे की आओ प्यारा सुंदर साथजी वंदनानी साथे આપણે આજના આ વિતક ચર્ચાનો શુભારંભ કરીએ। આપ સૌ સાથ આપજો। વંદના મેં કર રહી શ્રી રાજ की राज की वंदना में कर रहे श्री राज की सच्चिदानंद प्राणों के आधार की सच्चिदानंद वंदना में कर रही श्री शर अक्षर से न्यारा हो निज धाम है। अक्षर को भी सुध नहीं उस धाम की। अक्षर को भी सुध नहीं उस धाम की। वंदना में कर रही श्री राज की। खेल
वंदना मैं कर रही श्री राज की सच्चिदानंद प्राणों के आधार की सच्चिदानंद प्राणों के आधार की वंदना मैं कर रही श्री राज की वंदना में कर रहे श्री राज की वंदना मैं कर रही श्री राज की वंदना में कर रहे श्री राज की वंदना मैं कर बोलिए श्री कृष्ण कन्हैया लाल की સિંહાસનમાં વિરાજમાન અક્ષરાતીત શ્રી રાજશ્યામાજીના પાવન ચરણારવિંદમાં અખંડ દંડવત પ્રેમ પ્રણામ અને આ વંદનાને આપણે સમર્પિત કરીએ છીએ. તેમજ આ મંદિરના નિર્માતા આપણા ગુરુજી બ્રહ્મલીન શ્રી 108 શ્રી તારતમ જ્યોતિજી મહારાજજીના પાવન શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામની સાથે પરમ પૂજ્ય ગુરુજી બ્રહ્મલીન શ્રી દીનદયાલજી મહારાજજીને અખંડ દંડવત પ્રણામ કરતા પરમ પૂજ્ય મહારાજ શ્રી સ્વામી શ્રી 108 શ્રી લક્ષ્મણ જ્યોતિજી મહારાજજીની પાવન ઉપસ્થિતિ અને આશીર્વાદને ગ્રહણ કરતા આપણા હૃદય પ્રસન્ન ચિત્ત થઈ રહ્યા છે. એવા પરમ આદરણીય મહારાજશ્રીના ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ. તેમજ મંદિરના સમસ્ત ટ્રસ્ટીજનો, પૂજારી મહારાજજી, ઉપસ્થિત મહિલા મંડળ, ભક્તિમતી માતાઓ બહેનો સાથે જ આદરણીય ભાઈજી સુંદરસાજી તેમજ ઓનલાઈન માધ્યમોથી જોડાઈ રહેલ દેશ વિદેશના સર્વ સુંદર સાજીને કોટી કોટી પ્રેમ પ્રણામ. પ્યારા સુંદર સાજી, ગઈકાલે આપણે વિતક પ્રસંગની અંદર પહેલું જ પ્રકરણ ને પહેલા પ્રકરણની અંદર રાજાઓના નામની ચર્ચાને સાંભળી હતી, જેમાં સ્વામી શ્રી લાલદાસજી મહારાજે આપણને સમજાવ્યું કે આગે અવતાર હોયગા, આગળ કયા અવતાર થશે અને કોના રાજ શાસન દરમિયાન થશે એના વિષયમાં ખૂબ જ સરસ રીતે શાસ્ત્રના પુરાવા સહિત એમણે આપણને માહિતી આપ્યા. તો વાલા સુંદર સાજી, આવો આપણે ચોપાઈને દોહરાવી અને આજની નવી ચોપાઈ અને નવી મઝલની અંદર પ્રવેશ થઈએ. આપ સૌ સાથ આપજો. શ્રી મહામતી કહે એ સાથજી, शास्त्र कहे यों कर, आगे अपने वितक, सो लीजो चित्त धर, चित्त धर, मूल महातारण. अब कहूँ फेर के, मूल मिलावे की वितक,
સોબાતા ગુજરાત શ્રી કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. પ્રણધાર સુંદર સાજી આજની મઝલ જેની અંદર સ્વામી શ્રી લાલદાસજી મહારાજજી મહત્તમ બુદ્ધિના સાગર એવા મહામતી શ્રી પ્રાણનાજી મહારાજજીની પદવીને ધારણ કરીને બેઠા એ આશીર્વાદ લઈને આપણને બીજા પ્રકરણમાં પ્રવેશ કરાવ્યા. અને આ બીજું પ્રકરણ ક્યાંયનું નથી. આ વાત કરી રહ્યા છે ક્યાંની? હાલ ક્યાં આપણે બેઠા છીએ? હે ને? આપણી માટે તો બંને છે. અહીં પણ મૂલ મિલાવા અને ધામમાં પણ મૂલ મિલાવા. આને કહેવાય સદગુરુજીના આશીર્વાદ. માટે જ કહ્યું ને કે જ્યાં સુધી પરમધામનો મૂલ મિલાવાનો અનુભવ અહીંયા નથી કરી લેતા ત્યાં સુધી પરમધામના મૂલ મિલાવામાં કઈ રીતે જાગૃત થવાશે? ત્યારે જ આપણા પરમ આદરણીય ગુરુજી શ્રી તારતમ જ્યોતિજી મહારાજજીએ આપણા માટે સરસ મજાનું આ મૂલ મિલાવા માનવ મંદિર બનાવ્યું કે આપને અહીંયા આગળ જ અનુભવ થઈ જાય અને આના થકી દિલ એવું પાવન બને કે આપ મૂલ મિલાવા પરમધામનો અનુભવ અહીં જ પ્રાપ્ત કરી શકો. સ્વામી શ્રી લાલદાસજી મહારાજ કહે છે કે હવે હું ફરીને વાત કરવા જાઉં છું. ક્યાંને? તો કહે છે મૂલ મિલાવાની. અને આ જે મૂલ મિલાવો છે આ ક્યાં છે? સુંદર સાજી આ મૂલ મિલાવો શ્રી પરમધામના 25 પક્ષમાંથી જે સૌથી મુખ્ય એવું આપણું રંગમહલ આપણું નિજધામ છે. 25 પક્ષના નામમાં પહેલું કયું આવે? ધામ. તો આજે રંગમહલ આપણું સ્વધામ છે, આપણું નિજધામ છે. આ નિજધામની અંદર આપણે પ્રથમ ભૂમમાં બેઠા છીએ. અને પ્રથમ ભૂમમાં ક્યાં આગળ કહે તો જે ઘણી બધી હવેલીઓ આવેલી છે, પરંતુ તમે જ્યારે મૂળ દરવાજામાં અંદર પ્રવેશ થાઓ પહેલી જ ચોરસ હવેલી આવશે. આ ચોરસ હવેલી જેવી છે એવી 4 આવશે અને પછી 5મી ગોળ હવેલી આવવાની. એને 5મો ચોક પણ કહે છે, 5મી હવેલી પણ કહે છે. અને આ 5મા ચોકની અંદર સખીઓ અને શ્રી રાજજી શ્યામાજીની જે બેઠક બેઠી છે એને કહેવામાં આવે છે મિલાવા. પરંતુ આ મિલાવા કેવો છે? તો કે મૂલમાં છે ને, પરમધામમાં છે. એટલા માટે એને કહ્યું છે મૂલ મિલાવા. આ મૂલ મિલાવાની બેઠકના ઉપર તમે તમારી સુરતાને એકાગ્ર કરો. એટલા માટે મહામતી શ્રી લાલદાસજી મહારાજ, લાલદાસજીની પદવી પણ કઈ થઈ? મહામતી. તો મહામતી શ્રી લાલદાસજી મહારાજ આપણને અહીંયા કહી રહ્યા છે કે હવે હું તમને એ મૂલ ઘરની વાતમાં લઈ જાઉં અને તમને બતાવું કે જે વાત આપણે ગઈકાલે શ્રવણ કરી હતી, 2 અવતાર થવાના છે. કયા કયા હતા? બુદ્ધ અને કલ્કી અવતાર. આ બુદ્ધ કલ્કી અવતાર જે છે એ અહીંયાથી જ અવતરિત થવાના છે. મૂલ મિલાવામાંથી જ સંસારમાં આવવાના છે. એટલે શ્રી લાલદાસજી મહારાજ આપણને બતાવી રહ્યા છે ક્યાંની વાત? મૂલ મિલાવાની. પરંતુ સાથે જ લાલદાસજી કહે છે જૈસી આજ્ઞા ધની કી. મારા ધનીની જે રીતની આજ્ઞા છે, હુકમ છે ને, એ જ રીતે વર્ણન થઈ શકશે. કારણ કે આ મૂલ મિલાવાને સતગુરુજી અને પ્રાણનાથજીના પહેલા કોઈએ વર્ણન કર્યા નથી, કોઈએ દર્શન કર્યા નથી. શ્રી સતગુરુ દેવચંદ્રજી મહારાજે નિરંતર 35 વર્ષની મહેનત જ્યારે કરી તો 3 વખત દર્શન થયા. ત્રીજી વારના દર્શનમાં
શ્રી દેવચંદ્રજી મહારાજના હૃદયધામમાં અક્ષરાતીત શ્રી કૃષ્ણ જ્યારે વિરાજમાન થયા ત્યારે એમની દ્રષ્ટિ મૂલ મિલાવામાં ખુલી ગઈ અને ત્યારે એમણે મૂલ મિલાવાને જાણ્યું અને આપણને જણાવ્યું. એનાથી પહેલા કોઈ પણ આ મૂલ મિલાવાને જાણતા ન હતા. સદગુરુજી આ ભેદને ખુલસ્ત કર્યો અને ત્યાર પછી મહાનતમ બુદ્ધિના સાગર મહામતી શ્રી પ્રાણનાજી મહારાજે આ મૂલ મિલાવાને સમસ્ત જગતને બતાવ્યું. એનાથી પહેલા કોણ જાણતું હતું મૂલ મિલાવા? ત્યારે જ શ્રી લાલદાસજી કહે છે કે કોઈ આ બેઠકને જાણતા નથી. શાસ્ત્ર કહે છે આ તો ગુજ્ય બેઠક છે, ગોપ્ય બેઠક છે અને આ બેઠકને વાસ્તવમાં ગુફા કહ્યું છે. ગુફા કેમ? તો કે ગુફાની અંદર જલ્દી કોઈ જાય નહીં. જાય? કોઈ આપણને કહે ફરવા જાવ, ચાલો ગુફામાં જઈએ, જશું? કોઈ નહીં જાય, ડર લાગે. પરંતુ આને ગુફા એટલા માટે કહ્યું છે કારણ કે આ કોઈને ખબર હતી જ નહીં. એવી ગુપ્ત બેઠક છે. છતાં રાજજી, શ્યામાજી અને સખીઓની બેઠક છે. તેને ખુલસ્ત કરવાની છે, ઉજાગર દુનિયાની વચ્ચે જ્યારે કરવાની છે ત્યારે શ્રી લાલદાસજી કહે છે કે આ મારું તમારું કામ તો છે જ નહીં. આ તો સાક્ષાત ધામધણીના હુકમ દ્વારા થઈ શકે છે. અન્યથા આ બેઠકનું વર્ણન ક્યારેય થઈ શકતું નથી. તો જેવી મારા ધામધણીની આજ્ઞા મારા ઉપર થશે ને એવું જ વર્ણન હું તમારી આગળ કરીને બતાવું વાલા સુંદર સાંજી. ये बाता गुजरक. गुजरक એટલે શું છે? તો કહે છે શ્રેષ્ઠ. જે વાતો સર્વોત્તમ વાતો છે એવી વાતોની ઉજાગર યદી કરવી હોય તો ધામધણીજી જ્યાં સુધી ન બોલાવે તો આપણામાંથી એક શબ્દ નીકળે ખરા? આવી શ્રેષ્ઠ વાતને મારે તમને બધાને જ સમજાવવાનું છે. તો શ્રી લાલદાસજી મહારાજજી કહે છે સૌથી પહેલા આ બેઠક ક્યારે બેઠી એને સમજો. આ તમારું મૂળ ઘર. મૂળ ઘરમાં બેઠકમાં તમે બેઠા કે નહીં? બેઠા? આંગળી ઊંચી કરી આપણે. બેઠા? શરમાવાનું ન હોય. લે બેઠા ને? હા તો હાથ ઊંચો કરો. ટેક્સ નથી આમાં. જ્યારે આ મૂલ મિલાવાની અંદર બેઠા આપણે બધા તો ધણીએ કેવી રીતે બેસાડ્યા? સુંદરસાજી મહેર સાગર યાદ કરો ને તો કહ્યું છે મહેરે મિલાવાનું હોય. સખીઓનો જે મૂલ મિલાવો બેઠો છે, આ બેઠક બેઠી છે એ પણ ધનના મહેર સિવાય તો થયું જ નથી ને. તો આ મૂલ મિલાવાની અંદર જ્યારે આપણે બેઠા તો શ્રી રાજી મહારાજે કેવી મહેર કરી, કેવી કૃપા દૃષ્ટિ કરીને તમને બેસાડ્યા. એના ઉપલક્ષ્યમાં અહીંયા શ્રી લાલદાસજી કહે છે કે પહેલા તમે તમારા નિજ ઘરને સમજો. કોઈ આપણને પૂછે કે તમારું વતન ક્યાં છે, આપણે ગામડાનું નામ દઈ દઈશું. પરંતુ કોઈ કહે મૂળ વતન ક્યાં છે? આ મૂળ વતન છે. તો મૂળ વતનની આપણને પહેચાન હોતી નથી. પરંતુ આ મૂળ વતન એટલે કે મૂળ મિલાવાને રંગમોલ ને પરમધામ છે, જેના વિશે શાસ્ત્ર એવું કહે છે દિવ્યો હ્યમૂર્ત પુરુષ. આ પરમધામ દિવ્યમાં દિવ્ય છે, અમૂર્ત છે. અમૂર્ત એટલે શું? કે પ્રકૃતિ દ્વારા બનેલું નથી, આત્મીય છે. સબાહ્ય અભ્યંતરો હ્યજઃ. જે તમે કહીએ કે અંદર આપણામાં આત્મા છે, બરાબર, બહાર શરીર છે, તો અહીંયા શરીર તો નાશ થઈ જવાનું છે, પરંતુ આત્મા નાશ નથી થતી. એવી રીતે શ્રી પરમધામની અંદરમાં આપ જુઓ તો આપણું ત્યાંનું શરીર જે છે એ પણ આત્મીય જ છે. આત્મા અને શરીર બંનેનો એક જ ગુણ છે, અર્થાત કે બંને અવિનાશી અખંડ છે, નાશ થતા નથી. અને
જે રીતે સંસારની અંદર અગ્નિ આને બાળી નથી શકતી, પવન આને સૂકવી નથી શકતો કે જલ આને ભીનું નથી કરી શકતું, એવી રીતના જે આત્માનો ગુણ અને સ્વભાવ અહીં આગળ છે, પરમધામની અંદર પણ શરીર અને આત્મા બંનેનો એક જ ગુણ છે. એટલા માટે કહ્યું બાહ્ય અભ્યંતરો હ્યજ, અંદર અને બહાર એક જ ગુણ છે, એટલે કે પ્રકૃતિથી રહિત છે. અપ્રાણો હ્યમનાહ શુભ્રો, જેની અંદર પ્રાણ, આપણા અંદર અત્યારે 10 પ્રાણો છે. એમાંથી અગર જો શ્વાસ પહેલું પ્રાણ એ બંધ થઈ જાય ને તો પછી સિસ્ટમ ખોળવાઈ જાય, પૂરું. પરંતુ પરમધામની અંદર કહ્યું છે અપ્રાણો, એટલે એની અંદર અહીંયાની જેમ આપણે શ્વાસ જેમ જેમ લેતા જઈએ ને જીવતા જઈએ એવી રીતની એ ભૂમિકા નથી. આ તો 10 પ્રાણથી રહિત છે. એવું સુંદર સરસ મજાનું શરીર છે કે જે શરીરને તમે સમજો એવું લાગે કે કેવું હશે, આત્મીય ગુણથી યુક્ત કેવું હોઈ શકે. ત્યારે કહ્યું કે અહીંનું શરીર છે ને આ સાકાર છે, પરંતુ પરમધામનું શરીર છે ને એ તો શુદ્ધ સાકાર છે. આટલો ફરક છે. સાકાર કહ્યું એટલે કે અહીંના શરીરનો નાશ થાય છે, પરંતુ શુદ્ધ સાકાર જ્યારે કહ્યું તો પરમધામના શરીરની અંદર ન તો જરા, ન તો વૃદ્ધિ કે ન તો મૃત્યુ આવી અને આપણને કોઈ પરેશાની આપે ને. હે ચલ એક જ રાગમાં એ શરીર રહે છે. કેવું સારું, એક જ સમાન ત્યાંનું શરીર કહેવામાં આવ્યું છે. તો એવા સરસ મજાના શુદ્ધ સાકાર શ્રી પરમધામની અંદર આપણે બધા જ રહીએ છીએ. અને પરમધામની જે સખીઓ છે એ બધીનો આકાર કેવો તો કહે છે શુદ્ધ સાકાર. રાજ્ય સમાજનું સ્વરૂપ કેવું તો કહે છે શુદ્ધ સાકાર સ્વરૂપ છે. માટે શ્રી રાધાજી મહારાજે શાસ્ત્રના પુરાવા જોગ કહ્યું છે અહીંયા અપ્રાણો હ્યમનાહ શુભ્રો. ત્યાં તો અહીંયાના જેવું મન પણ નથી. અહીંયાનું મન કેવું તો ઇબ્લીસ જેવું. અહીંયાનું જે મન છે એ કેવું છે ઇબ્લીસ જેવું છે, એટલે કે માયાવી છે. પરંતુ શ્રી નિજધામની અંદરનું મન કેવું છે તો કહે છે પવિત્રમાં પવિત્ર છે અને ધની સચ્ચિદાનંદ છે. એવી રીતે ત્યાંના શરીર અને આત્મા બંને સચ્ચિદાનંદ છે. તો એવા સચ્ચિદાનંદ પરમધામની અંદર આપણે બધી જ સખીઓ રહેતી હતી અને ત્યાંથી આપણે જમ્પ મારી અને ક્યાં આવ્યા, ઓલું કે ને સ્વિમિંગ પુલ ની અંદર કોઈ કૂદે, પણ અહીંયા તો સ્વિમિંગ પુલ કેવું છે, પાછું પાણી નથી, સીધું કૂદવાનું જ છે. તો એવી જગ્યામાં આપણે અહીંયા આવ્યા અપ્રાણો હ્યમનાહ શુભ્રો. અને એ સ્થાનને કહ્યું હે અક્ષરાત પરતઃ પરહ, અક્ષર બ્રહ્મના અક્ષરધામ કરતા પણ જે પરે છે એને અક્ષરાતીત ધામ કહેવામાં આવ્યું છે. આ અક્ષરાતીત ધામમાં રહેનારી સખીઓએ એવું શું કર્યું કે આ સંસારમાં આવી. માટે કહે છે કે કુંજની કુંજવનની અંદર જ્યારે રામતો કરતા હતા તો ત્યાં તો રામતનો આનંદ છે. એકવાર એવું થયું કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા રાજી મહારાજજી પણ રામત કરી રહ્યા છે અને રામત કરતા કરતા કુંજની કુંજની રેતી કેવી પગ ગળી જાય અંદર. તો પગ અંદર ગળી ગયો અને શ્રી રાજી મહારાજીને સખીઓએ ધક્કો આપી અને પાડી દીધા. અને એમના ઉપર સખીઓનો ઢગલો. સખીઓ તો આનંદ લઈ રહી છે, ધને પણ આનંદ લે છે, પરંતુ સમજવાની વાત તો ત્યાં હતી કે સખીઓને શ્રી રાજી કોણ, એમની પાતશાહીનો પરિચય ન હતો. અને એટલા માટે ધનજીએ વિચાર કર્યો કે મારી સખીઓને થોડીક સમજબૂજ આપું કે મારી પાતશાહી શું છે, મારું ઈશક શું છે. આપણા શ્રીમુખ વાણીના ખિલવત ગ્રંથની અંદર વારંવાર
વર્ણન કરે છે કે પરમધામની ભૂમિમાં કોઈ કમી નથી. કદાચ કમી ગોતવા જાઓ તો કમીની કમી છે. એવા પરમધામની અંદર જ્યાં કોઈ કમી નથી, ત્યાં આગળ એક જ વસ્તુનો નિર્ણય થઈ નહોતો શકતો કે કોનું ઈશક મોટું, કોનું ઈશક વધારે ને કોનું ઓછું. હંમેશા આ રબદ રહેતો, આ વિવાદ રહેતો હતો. અને સખીઓ હંમેશા શ્રી રાજજીને કહેતી કે અમે રૂહો છીએ ને, અમારું ઈશક તમારા કરતા વધારે. શ્યામાજી બડી રૂહ. શ્યામાજી કહે ના, બધા કરતા મારું ઈશક વધારે. શ્રી રાજજી કહે ના ના, તમારા બધા કરતા મારું ઈશક જાજુ છે. તો આ જે વિવાદ હતો પરમધામની અંદર, એનો ક્યારે પણ નિર્ણય થઈ શકે નહીં. એનું કારણ હતું કે અદ્વૈતની ભૂમિકાની અંદર ક્યારે પણ ઊંચ નીચ કે સાચ જૂઠ ઇત્યાદિ એનો નિર્ણય ન થઈ શકે. એટલા માટે શ્રી રાજજી મહારાજજીએ વિચાર કર્યો કે સખીઓને ઈશકનો પરિચય પણ કરાવી દઉં. અને ઈશકનો પરિચય કરાવવા તો દ્વૈતમાં લઈ જવા પડે, માયામાં લઈ જવા પડે. માયામાં તો આ સખીઓને ન લઈ જઈ શકાય. તો એટલા માટે ધનીજીએ વિચાર કર્યો કે સખીઓને તો માયામાં લઈ ન જઈ શકું, પણ માયાનો પડદો ઊભો કરી દઉં તો અહીં બેઠી બેઠી સખીઓ માયાને જોઈ શકશે. અને જે ઈશકના વિષય વિવાદ છે, આ વિવાદનો પણ નિર્ણય કરવામાં આવી જશે. ત્યારે શ્રી રાજજી મહારાજે એક સરસ મજાનો વિચાર કર્યો. અને વિચાર કર્યો કે હવે સખીઓને બે ચીજ બતાવું. एक पातशाही अरसकी और वाहिदत का इशक, सो देख लावने रूहों को पहले दिल में लिया हक. સૌથી પહેલા ધનીજીએ પોતાના દિલમાં વાતને ગ્રહણ કરી કે મારી સખીઓને પાતશાહીને ઈશક બંને વસ્તુનો હું પરિચય કરાવી આપું. અને જ્યારે શ્રીરાજી મહારાજે આવી રીતનો વિચાર કર્યા તો સૌથી પહેલા ધનીજીએ દિલમાં વાત લીધી. તો ઇન્દ્રાવતી સખી વાણીમાં કહે છે, જો પહેલે લઈ હકે દિલ में पीछे आई माहे नूर, ता पीछे आदि रूहन में યો કર ભયા જહૂર. સૌથી પહેલા કોના દિલમાં વાત આવી? શ્રીરાજજી મહારાજજીના. પછી કોના દિલમાં આવી? તો શ્રીરાજજીએ અક્ષર બ્રહ્મને હુકમ કર્યો. અને ત્યાર પછી શ્રી શ્યામાજી અને શ્યામાજીના અંગ સખીઓ સુંદર 7-12,000. આવી રીતના 12 જ્યારે સખીઓના દિલમાં વાત આવી ગઈ, અમારે ખેલ જોવો છે. મૂળ ઈચ્છા ક્યાંથી આવી? હવે આને ક્રમશ પાર તો પાડવું પડે. શ્રી રાજજી મહારાજીએ દિલમાં તો લઈ લીધું, એટલે અશક્ય તો કશું હતું જ નહીં. હવે શ્રી રાજજી મહારાજી એક યુક્તિ કરે છે કે આજ સુધી પરમધામની ભૂમિની અંદર સખીઓ અને અક્ષર બ્રહ્મ કે શ્યામાજીને અક્ષર બ્રહ્મ અરસ પરસ સામ સામે કદી પણ થયા ન હતા. તો શ્રી રાજજી મહારાજ વિચાર કરે છે કે મારે હવે સખીઓને અક્ષર બ્રહ્મના, શ્યામાજીને અક્ષર બ્રહ્મના અને અક્ષર બ્રહ્મને શ્યામાજી તથા સખીઓના દર્શન કરાવવા છે. ત્યારે આજના દિવસે ધનીએ જ્યારે દિલમાં વાત લઈ લીધી, ત્યારે શ્રી રાજજી મહારાજજી આજના દિવસે પરમધામની અંદર અક્ષર બ્રહ્મ અને સર્વ સખીઓને અરસપરસ કરાવે છે. આપણે જાણીએ છીએ કે શ્રી પરમધામની અંદર અષ્ટપ્રહર એટલે 8 પ્રહર, 8 પ્રહરની અંદર લીલા છે, જેને કહે છે અષ્ટપ્રહરની લીલા. તો આજે અષ્ટપ્રહરની લીલા આવી એટલે કે 24 કલાકનું યદિ તમે શેડ્યુલ જોશો પરમધામની અંદર, તો સવારે 6 થી લઈને આપણે ગણતરી પ્રારંભ કરવાની છે. જ્યારે શ્રી રાજજી મહારાજજી 5મી ભૂમથી નીચે આવે છે, કઈ? 3જી ભૂમમાં. અને અહીંયા આવીને
સૌથી પહેલા જો દર્શન આપ્યા તો અહીંયા જે પશુ પક્ષીઓ જનાવરો આદિ આવે છે, દૂર દૂર આખા પરમધામમાંથી આવે છે, એ બધાને જ શ્રી રાજી મહારાજજી દર્શન આપે છે. અને દર્શન આપ્યા સાથે જ ઘણા બધા જે વન બગીચા પરમધામના છે એમને પણ પોતાની અમી ભરેલી દ્રષ્ટિ દ્વારા સિંચિત કરે છે. આવી રીતના શ્રી રાજી મહારાજજી જ્યારે દર્શન આપવા માટે ત્રીજી ભૌમના ઝરોખામાં છત્રીના નીચે ઊભા હોય તે સમયમાં સખીઓ આવે, શ્યામા મહારાણીજી આવે, ત્રીજી ભૌમમાં આવી અને રિક્વેસ્ટ કરે, અરજી કરે કે હે ધામધની, આપે દર્શન તો આપી દીધા, પરંતુ મારા વાલાજી ચલો જમુના જલ ઝીલીએ, મારા પ્રીતમ પ્યારે ચલો જમુના જલ ઝીલીએ. તો હે મારા પ્રાણાધાર, ચલો આપણે શ્રી જમુનાજીમાં જઈએ, જ્યાં આગળ પાટ ઘાટ આવેલું છે, અને આ પાટ ઘાટની અંદર આપણે જઈને ઝીલના કરીએ. અને ધનીજી એમની ઈચ્છાને સ્વીકૃતિ આપે છે અને દરરોજ જાય છે પાટ ઘાટમાં ઝીલના કરવા માટે. ત્યાં જઈ અને ઝીલના પશ્ચાત ત્યાંથી મોર્નિંગ વોક પણ હોય. અને મોર્નિંગ વોક કરવા ક્યાં જાય તો કહે છે, कुंजवन की रेती में पिया चलो दौड़िए जाए, जो जाको छुई लेते हैं सो ताके हाथ बिताए, मारा वालाजी चलो जमुना जल झीलिए, मारा वालाजी चलो जमुना जल झीलिए. કુંજની કુંજમાં ગયા, દોડા દોડની રામતો કરી, અને તે સમયમાં શ્રી રાજી મહારાજજી કુંજની કુંજની રેતીમાંથી દોડા દોડ કરીને પછી પશ્ચિમ દિશા વળ્યા. પશ્ચિમ દિશા ફૂલનુર બાગની અંદર આવ્યા અને ત્યાં આવીને ફૂલોનો સુવાસ લીધો. સરસ મજાના ફૂલનુર બાગમાંથી ઉત્તર દિશામાં આવ્યા અને ઉત્તર દિશા લાલ ચબૂતરામાં આવીને પશુ પક્ષી જનાવરોનો મુજરો જોવે છે. અલગ અલગ જે કલા વિદ્યા દેખાડે છે, પ્રદર્શન કરે છે, એને જોયા બાદ શ્રી રાજી મહારાજજી જે સખીના જનાવરો જીતે સખીને પુષ્પહાર વડે સ્વાગત કરે છે. અને ત્યારબાદ પાછા આવી ગયા ક્યાં તો પોતાના રંગમહોલની ત્રીજી ભૌમમાં આવ્યા. તમે જોજો, રંગમહોલની ત્રીજી ભૌમમાં સૌથી વધારે સમય શ્રી રાજી શ્યામાજી વ્યતીત કરે છે. જ્યારે ત્રીજી ભૌમમાં પાછા આવ્યા તો હવે અહીંયા પહેલી તો શિંગાર લીલા થાય. રાજી મહારાજનો શિંગાર અલગ જગ્યામાં, શ્યામાજીનો અને સખીઓનો બધાનો અલગ અલગ જગ્યાઓમાં છે. 4 સખીઓ મળીને રાજીનો શિંગાર દહેલાનમાં કરે છે. 4 સખીઓ મળીને શ્યામા મહારાણીજીનો શિંગાર આસમાની રંગના મંદિરમાં કરે છે. અને બધી સખીઓ કેટલી 12,008 ઓછી કરો તો કેટલી છે? એ બધી સખીઓ ત્રીજી ભૌમના મધ્યમાં નવચોક આવ્યા છે, જેમાં અલગ અલગ સ્થાનોમાં જઈને આ સખીઓ એકબીજનો શિંગાર આપસમાં કરે છે. કેવો આનંદ લેતી હોય. અને જ્યારે તૈયાર થઈ ગઈ તો એક પછી એક જૂથ આવ્યા કરે છે. એ પણ કેટલા સરસ મજાની રીતે આવે છે, કેવા સ્ટાઇલથી આવે છે કે જે જૂથ સૌથી પહેલું તૈયાર થયું એ પહેલા તો શ્રી શ્યામાજીના મંદિરમાં આવ્યા, આસમાની રંગના મંદિરમાં. અહીંયા આવીને શ્રી શ્યામાજી મહારાણીજીને લઈ અને રાજી પાસે જાય છે દહેલાનમાં. અને ત્યાર પછી એક એક જૂથ આવ્યા જ કરે છે. કોઈ આવે ભમરી ફિરત્યા, એક દૂજી પર ગિરત્યા, કઈ સીધિયા સલકત્યા, કઈ વિદાવે જો ચલત્યા. તો ઉછળતી કોઈ ઓલા બોલ હોય ને, ઉછળતા ઉછળતા કેવી રીતે આવે એવી રીતના ઉછળતી આવે, કોઈ ગળી ફરતી આવે, કોઈ એકબીજાને ધક્કા મુક્કી કરતી આવે.
અલગ અલગ ચાલથી ધનીજીને રીઝાવવા માટે સખીઓ આવે છે અને ધનીજીને આવીને પ્રણામ કરે છે. પહેલા તો જ્યારે શ્યામાજીને એક જૂથ લઈને આવ્યા તો શ્રી રાજી મહારાજજી પડસાલના કિનારે આવીને શ્રી શ્યામાજીને હાથ દઈને ઉપર ચબૂતરા પર લાવે છે. ચબૂતરામાંથી દહેલાનમાં લઈને આવે છે અને ત્યાર પછી એક એક જૂથ જે આવતા ગયા એ બધા જ ભેગા થઈને પહેલા તો દહેલાનમાં એકત્રિત થઈ જાય છે અને બધા જૂથ, કેટલા જૂથ છે તો 40 જૂથ. દરેક જૂથની અંદર 300 સખીઓ છે. 40 જૂથ ભેગા થયા ત્યારે દહેલાનમાંથી ચબૂતરામાં આવે છે. અડીને જ છે દહેલાન ને ચબૂતરો, પરંતુ ભેગા થઈને પછી જ ચબૂતરામાં આવે છે. તો જ્યારે ચબૂતરામાં આવ્યા તો અહીંયા આગળ બાલ ભોગ, મેવા, મીઠાઈ અને જે ફળ આદિને આરોગવા માટે વિરાજમાન થાય છે. જ્યારે ચબૂતરામાં આરોગ્યા પછી સમય થયો જ ગયો કે હવે નિરતની લીલા 8 વાગ્યાથી ચાલુ થશે. તો 8 થી 9 દરમિયાન દરરોજ અલગ અલગ જૂથ અહીંયા નિરતની લીલા કરે છે. આજના દિવસે કૃષ્ણ પક્ષ પ્રતિપદા, પ્રથમ દિવસ, એની અંદરમાં નવરંગ અહીંયા નિરત કરવા માટે તૈયારીઓ કરે અને ત્યારે રાજી શ્યામાજી સિંહાસનની ઉપરમાં બિરાજમાન થાય. છજ્જો છે, લાંબી ગેલેરી છે. આ લાંબી ગેલેરીમાં એક બાજુ પર સિંહાસન છે, જે સિંહાસનનું મુખ ઉત્તર દિશા તરફ છે, માટે એને કહે છે ઉત્તરાભિમુખ સિંહાસન. શ્રી રાજી શ્યામાજી તો સિંહાસનના ઉપરમાં આસીન થયા અને આ બધી જે સખીઓ છે એ પણ ગોઠવાઈને બેસી ગયા. હવે નિરત ચાલુ થશે એવો ઉત્સાહ અને બધી નિરત કરવા વાળી સખીઓ પણ તૈયાર કે ધનીજીને આપણે સારામાં સારી રીતે રીઝાવી લેશું નિરત દેખાડીને. તો આ રીતના બધી જ સખીઓ તૈયાર થઈ 8 થી આગળ નિરતની લીલા શરૂ થઈ જાય છે અને જ્યારે આ નિરતની લીલા શરૂ કરી ત્યારે બધી જ સખીઓ તો આનંદમગ્ન થઈ ગઈ. હવે માનો અહીંયા પિક્ચર આપણને ચાલુ કરીને દેખાડે તો બધાનું ધ્યાન ક્યાં જાય? પિક્ચરમાં દોરાઈ જાય, પછી ઘરે યાદ ન આવે. એટલું આપણને આકર્ષક લાગતું હોય એવી રીતે આ નિરતની અંદર બધી જ સખીઓ ખેંચાઈ ગઈ અને બધી જ સખીઓ આ નિરતની લીલાને જોવામાં શ્રી રાજી મહારાજજીનું મન સ્વરૂપ અક્ષર બ્રહ્મ સુખપાલમાં બેઠા એના ધામમાંથી અને સુખપાલમાં બેસીને દક્ષિણ દિશા બટકુલના ઉપરથી એમનું સુખપાલ ચાલ્યું અને આવી રાજીના દર્શન કરીને દરરોજ ઉત્તર દિશામાં કેલપુલ ઉપરથી પાછા પોતાના ધામમાં જતા રહે. એવી રીતે આજે પણ અક્ષર બ્રહ્મ એમના અર્ધાંગીની લક્ષ્મી, એ લક્ષ્મીજીને સાથે લઈને અને 2 સખીઓ એમની જોડે સુખપાલમાં હોય હજુરી તરીકે. તો આ રીતે સુખપાલ આવ્યું. શ્રી રાજી મહારાજજી ત્રીજી ભૌમમાં બેઠા છે. તો આ ત્રીજી ભૌમના બરાબર સામે લેવલ ટુ લેવલ ચાંદની ચોકના ઉપર સુખપાલ ઊભું રહે છે અને સુખપાલમાં બેસીને અક્ષર બ્રહ્મએ દર્શન કર્યા શ્રી રાજી મહારાજના. હવે અહીંયા થોડુંક સમજવાની વાત આવે છે. દરરોજ અક્ષર બ્રહ્મ આવતા હતા, આજ સુધી કેમ શ્રી શ્યામાને ન જોયા કે સખીઓ આટલી બધી છે? અહીંયા નિરત ચાલી રહ્યો છે, કેટલો શોર હશે, પરંતુ ક્યારે સખીઓને નહોતી જોઈ. કારણ કે આ વાત શું છે? એમના અર્ધાંગની શ્યામાને અને સખીઓને જોઈ શકતા નથી કે ન તો શ્યામાજી અને સખીઓ પણ અક્ષર બ્રહ્મને જોઈ શકે છે. આજે ધનીજીએ દિલમાં લીધું ને એટલા માટે સર્વ સખ્યો અને શ્યામાજી અક્ષર બ્રહ્મને જોઈ ગયા અને અક્ષર બ્રહ્મએ શ્રી રાજ્યના બાજુમાં બિરાજમાન શ્રી શ્યામાજી અને સર્વ સખીઓના દર્શન જ્યારે કર્યા તો માનો કે મનમાં ભૂકંપ આવી ગયો. ઓહો,
બધી સખીઓ અને મારા ધણીના બાજુમાં બિરાજમાન એમના અર્ધાંગીની કેટલા સુંદર દર્શન થયા મને આજે. જ્યારે સખીઓને જોઈ તો નિરતની લીલા તો ચાલુ જ હતી અને અક્ષર બ્રહ્મને થયું કે આટલી સરસ મજાની લીલા અહીંયા એક ઝલક મને જોવા મળી ગઈ, પરંતુ આ સખીઓ શું લીલા કરતી હશે મારા ધણી સાથે? શાસ્ત્ર પ્રમાણ કહે છે, કુટસ્થ એવ તદ્ધામની કૃષ્ણ દર્શન લાલસઃ નિત્યમ પ્રયાતિ પરમઃ પ્રેમ પૂરિત માનસઃ. અને એવા અક્ષર બ્રહ્મ શ્રી રાજ્યના દર્શનાર્થ જ્યારે આવે છે તો ગદગદ મનથી આવે છે. આપણે ઘરેથી આવીએ ધનીજીના દર્શન કરવા માટે તો મનમાં ઉત્સાહ હોય, આજે મારા ધણીએ કેવા વાગા પહેર્યા હશે, કેવો સિનગાર સજીને બેઠા હશે, ક્યારે મળું, દિલ આકુલ વ્યાકુલ થતું, જતા જોઈએ ને છે તેમ છતાં રહેવાતું ન હોય. એવી રીતે જ અક્ષર બ્રહ્મ ગદગદ મનથી આવે છે, દરરોજ આવીને ધણીના દર્શન કરે છે. પરંતુ આજે લોટરી લાગી ગઈ અને આજે સાથે જ શ્યામાજીને સખીઓને જોયા ત્યારે અક્ષર બ્રહ્મને લાગી આવ્યું કે આ લીલા મને જોવા મળે તો કેવું સારું. આ બાજુ સખીઓ, આ સુખપાલમાં બેઠેલા પુરુષ, અરે આજ સુધી રાજ્ય સિવાય કોઈ અન્ય પુરુષને પરમધામમાં જોયા નથી. તો આ પુરુષ કોણ છે, ક્યાંથી આવ્યા છે, શું કરતા હશે? આ જાણવાની ઉત્સુકતા સખીઓના દિલમાં ઉજાગર થઈ ગઈ અને બધી જ સખીઓ આકુલ વ્યાકુલ થવા લાગી. પરંતુ નિરતની લીલા ચાલુ હતી તો જેમ જ નિરતની લીલા 9 વાગે પૂર્ણ થઈ અને અક્ષર બ્રહ્મનો આવવાનો સમય કહીએ ને તો આ જ સમય છે. નિરત પૂરું થતા જસ્ટ 10 થી 15 મિનિટ પહેલા જ બ્રહ્મને પણ રંગોની અંદર એન્ટ્રી નથી. રાજ્યનું મનસ્વરૂપ છે. શાસ્ત્ર પ્રમાણમાં જુઓ તો શ્રી રાજ્ય મહારાજ કોણ છે? સચ્ચિદ આનંદ સ્વરૂપ બ્રહ્મ. અક્ષર બ્રહ્મ કોણ છે? તો જે સત કહ્યું છે એ સતમાંથી તમે કરોડ હિસ્સા બનાવો તો કરોડમો હિસ્સો જે છે ને એ અક્ષર બ્રહ્મ છે. અને એવા સત સ્વરૂપ અક્ષર બ્રહ્મને જ્યારે પરમધામના અંદર એન્ટ્રી ન હોય કે શ્યામાજીને સખીઓને જાણવાનો અધિકાર ન હોય તો કેટલી મોટી વાત છે વાલા સુંદર સાજી કે તારતમ જ્ઞાન દ્વારા જે આ સંસાર બન્યો એના અંદરના જીવ સૃષ્ટિઓને આ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. જો તારતમ ન બતાવે તો આપણને પણ આ જ્ઞાન ક્યારે પ્રાપ્ત થઈ શકે નહીં. એવી ધનની અસીમ કૃપા અહીંયા આપણા ઉપર વરસી રહી છે. તો અહીંયા સખીઓના દિલમાં અક્ષર બ્રહ્મને જાણવાની ઈચ્છા અને અક્ષર બ્રહ્મને સખીઓ અને લીલા જાણવાની ઈચ્છા આ બંને કોણે પ્રગટ કરાવી? महामती श्री प्राणनाथजी रूप जाई हमारे धनी सो तो बातें हैं अति घनी बिना कारण कारज न होय सो कहूँ या के कारण दोय. બે કારણ બતાવું છું, અક્ષર અને સખીઓ. 9 વાગ્યા લીલા પૂર્ણ થઈ અને 9 વાગ્યા ત્યાર પછી સખીઓ જે છે એ સ્પ્લિટ થઈ જાય, એટલે કે નોખી થઈ જાય. અત્યાર સુધી બધી જે સાથે હતી 5 જૂથ બાર પોતપોતાના કાર્ય કરવામાં જાય, 35 જૂથ ત્યાં જ ત્રીજી ભૂમના પડસાલમાં રાજીને શ્યામાજીની સેવામાં રહે છે. એક જૂથ માનો રસોઈના ચોકમાં, એક જૂથ અન્નવનમાં શાકપાન આદિ બકાલું લેવા માટે, તો એક જૂથ છે જે પાનના પત્તા લઈને આવે, એ પણ અન્નવનમાંથી જ લાવે છે. એક જૂથ 7 ગાંઠમાં જઈને સરસ મજાના ફળો લઈને આવે છે અને એક જૂથ ફૂલબાગમાં જઈ, નુરબાગમાં જઈ સરસ મજાના રંગબેરંગા ફૂલ લઈને આવે છે. અને જ્યારે આ બહાર ગયેલા જૂથ એક
થાય અને પડસાલમાં બેસીને ફૂલોના હાર ગૂંથે, રાજ્ય સમાજને અલગ અલગ હાર પહેરાવે ને ખૂબ જ આનંદ લે છે સખીઓ. અને બીજું કે જે પાનના પત્તા લાવ્યા એમાંથી બીડા બનાવવામાં આવે અને 12,000 થી વધારે બીડા બનાવીને મોટો એવો થાળ એને સજાવે અને જે ત્રીજી ભૂમનું મંદિર છે લીલાના પીલા એમાં મૂકી દે. આ રીતની જ્યારે લીલા થઈ રહી હતી તે સમયમાં સખીઓને યાદ આવ્યું કે આપણે આપણા વાલાજીને પૂછીએ તો ખરા. અને ત્યારે સખીઓ જે 35 જૂથ ત્યાં આગળ હતી ને એ લોકોએ વાત મૂકી રાજી મહારાજની આગળ ને કહ્યું કે હે ધામધની, આજે સવારે જે પુરુષ આવ્યા હતા એ પુરુષ કોણ છે? શ્રી રાજી મહારાજજી કહે છે, અરે રે રે સખીઓ, ન પૂછો એ પુરુષના વિષયમાં, કારણ કે તમારે એ બધું જાણવાની આવશ્યકતા નથી. તમે જેટલું ઊંડાણમાં જશો એ તમારા માટે સારી વાત નથી, પણ તેમ છતાં કહી દઉં કે એનું નામ છે અક્ષર પુરુષ. નામજાર પુરુષે જેમ જ કહ્યું, હવે તો સખીઓનો ઉત્સાહ ડબલ ટ્રિપલ થઈ ગયો. અચ્છા, આ અક્ષર પુરુષ રહે છે ક્યાં એ તો કહો. આજ સુધી તો અમે પરમધામમાં કોઈ અન્ય પુરુષને જોયા જ નથી. ધનીજી કહે છે, આટલું કીધું એ ઓછું છે? હવે આ વાતને બંધ રાખો. આ અક્ષર પુરુષ અક્ષરધામમાં રહે છે. ધીમે રહીને કઈ પણ દીધું. હવે સખીઓથી રહેવાય નહીં. અક્ષરધામ, અચ્છા અક્ષરધામમાં રહે છે, કરે છે શું? વાલી સખીઓ, પ્યારી સખીઓ, લાડલી સખીઓ, આ વાતને અહીં જ મૂકો, પધરાવો, આગળ છેડો નહીં. કારણ કે જેટલું તમે જાણવાની કોશિશ કરશો ને આગળ, એટલા તમારા મન આગળ દુખી થઈ જશે. અને હું નથી ઈચ્છતો કે તમારું મન આગળ દુખી થાય. એટલા માટે હું કહું છું વાતને અહીંયા જ સ્ટોપ કરો, બંધ કરો. પરંતુ સખીઓ ન માની, ઉત્સાહ એટલો બધો, અને હજી ઉત્સાહ દેવડાવવા માટે શ્રીરાજીએ કહી પણ દીધું કે અક્ષર બ્રહ્મ અસત, જડ અને દુઃખરૂપી ખેલ બનાવે અને મિટાવે છે. કૃષ્ણ કનૈયા લાલ કી. અસત પણ ત્યાં તો ખબર નહોતી. સખીઓએ કહ્યું કે હે ધામધની, અસત કેવું છે, જળ કેવું છે, દુઃખ કેવું છે એ તો સમજાવો. સખીઓ, મેં તમને કહ્યું આ વાતને બંધ રાખો તો બંધ કરો. ધરાર વાતને બંધ કરાવી દીધી. અને સખીઓના મનમાં હલચલ. અસત, જળ, દુઃખ, આજે તો નવા 3 શબ્દ સાંભળ્યા. અને ઉપરથી ધનીજીએ કહ્યું કે આ ખેલ બનાવે મિટાવે છે. કેવો ખેલ? અસત, જળ, દુઃખમય. તો ખેલ કેવો હશે? હવે રોજ સવારે આપણે જઈએ લાલ ચબૂતરામાં, અલગ અલગ ખેલને જોતા હોઈએ. તે સમય ખેલને જોઈને કેટલો આનંદ લઈએ છે. એટલે સખીઓને લાગી આવ્યું કે એવો જ કંઈક આનંદદાયી ખેલ હશે અક્ષર બ્રહ્મનો, તો જોવો જોઈએ કે નહીં? જોવો જોઈએ ને. બસ આવી ગયું મનમાં. અને જ્યારે વાત ધરાર બંધ કરાવી તો હજી સ્ટ્રોંગ આવ્યું, જોવું જ છે. હવે અહીંયા લીલા આગળ વધી. 35 જૂથ હતા, એમણે આ વાત સાંભળી. 5 જૂથે તો સાંભળી નથી. તો 35 જૂથ. હવે સખીઓએ વિચાર કર્યો, અને આ બાજુ લીલા પણ ચાલુ જ છે. કારણ કે જ્યારે 5 જૂથ પાછા આવ્યા અને રસોઈનો સમય થયો તો નીચે રસોઈના ચોકમાં રસોઈ તૈયાર થઈ. લાડબાઈ આવીને ધનીજને આજ્ઞા માંગી અને ભોજન પણ કરાવ્યું. બધી 12,000 સખીઓ લાઈન બંધ ઊભી રહીને રસોઈના ચોકથી ત્રીજી ભૂમમાં જ્યાં ધનીજી બેસીને આરોગે છે ત્યાં સુધી લાઈન બંધ સખીઓ ઊભી રહે છે અને ધનીજને આરોગ આવે છે, શ્યામાજીને આરોગ આવે છે. આ બધી લીલા તમે જો ત્રીજી ભૂમની જ છે. આરોગ્યા બાદ
ત્યારબાદ સખીઓ પાછી નીચે ગઈ રસ્સીના ચોકમાં, પોતે પણ આરોગ્યા, પાછી ઉપર આવી ધનીજી પાસે શ્યામાજીને પગે લાગ્યા અને નીલાના પેલા મંદિરમાં રાજ્ય શ્યામાજી પોળે એના પહેલા જે બીડા બનાવેલા હતા મુખવાસના, એ બીડા લઈ લીધા, આશીર્વાદ લીધા અને સખીઓ ગઈ. કારણ કે દરરોજનો નિયમ જ એવો છે કે સખીઓ અલગ અલગ સ્થળોમાં પોતપોતાનું જૂથ લઈને જતી હોય, ટુકડીઓમાં જાય. ક્યારેક કોઈ સખીનું જૂથ પુખરાજની તરટીમાં, તો કોઈ જમનાજીમાં, અને કોઈ ફૂલબાગમાં, કોઈ બટપીપલની રોકેલું કે બધાએ અલગ અલગ જગ્યાઓમાં નથી જવાનું, બધાએ ભેગું થઈ જવાનું. ક્યાં? તો જમનાજીના તટ ઉપરમાં. અને જેમ જ કહ્યું હતું, બધી જ સખીઓ ભેગી થઈ 12 વાગ્યા તો શ્રી શ્યામાજી પહોળે છે, વિશ્રામ કરે છે લીલાપીલા મંદિરમાં. અને સખીઓ હવે ગઈ શ્રી જમનાજીના તટમાં બધી જ ભેગી થઈ. અને જ્યારે તટમાં જાય છે તો અગ્રગણ્ય શ્રી ઇન્દ્રાવતી સખી અને સુંદરબાઈ સખી એ બધી જ સખીઓને કહે છે કે સખીઓ સાંભળો, આજે જે પુરુષ આવ્યા હતા તમે પેલા એને જોયા છે? ઓલા 35 જૂથ છે ને, એ 5 જૂથને હજી ઉકસાવી રહ્યા છે, કહી રહ્યા છે, જોયા છે? ના ના, આજ સુધી તો નથી જોયા. તમને ખબર છે એ કોણ છે, ક્યાં રહે છે, શું કરે છે? ના ના, અમને તો કઈ નથી ખબર. તો ધામધની જે આજ સુધી બતાવ્યો જ નથી, એ તો અક્ષર બ્રહ્મ છે, અક્ષરધામમાં રહે છે અને અસત જળ દુઃખમય ખેલ બનાવે છે. સખીઓ ખેલ જુઓ છે. પરંતુ બધી સખીઓને એ પણ ખબર છે કે જ્યારે આપણે ધનીજને કહેશું ત્યારે ધામધનીજી આપણી વાતને સહજ સ્વીકાર નહીં કરે. અને આપણે ધનીજને કહેવું પડશે, ઘણી વાર જીદ કરવી પડશે. તો બધાએ શું કર્યું? સૂચન કરી દીધું કે જુઓ, આપણે ધનીજીને જ્યારે પાછા 3 વાગે જશું ને રંગમહલમાં, તો ત્યાં જઈને રાજ્યનો શૃંગાર થશે. અને શૃંગાર પછી શું થશે? બાલાજી આપણને પૂછશે, સખીઓ ક્યાં જવું છે આજે ફરવા? દરરોજ પૂછે છે ને. આપણે બધી એક જુબાન રાખવાની છે કે આપણે અક્ષર બ્રહ્મનો ખેલ જોવા માટે જવું છે. એ જ માંગણી બધાએ કરવાની છે, કોઈ એક પણ બીજી માંગ નહીં કરતા. બધી સખીઓએ ઓકે કરી લીધું, રિઝોલ્યુશન પાસ થઈ ગયું. હવે સખીઓ ગઈ 3 વાગે અને જ્યારે નીલાના પેલાનો દરવાજો આપમેળે ખુલ્યો, શ્રી શ્યામાજીના દર્શન થયા અને ત્યાં પગે લાગ્યા. 4 સખીઓ હવે રાજી મહારાજીનો શૃંગાર ત્રીજી ભૂમના દહેલાનમાં કરે. ત્યારે શ્યામાજી કે સખીઓનો શૃંગાર ફરી નથી થતો. જ્યારે શ્રી રાજજીનો શૃંગાર કરે છે, જો કઈ નથી જવું અમારે, તો બસ અક્ષર બ્રહ્મનો ખેલ જોવા જવું છે. કૃષ્ણ કનૈયા લાલ કી. અને જેમ જ સખીઓએ કહ્યું કે અમારે અક્ષર બ્રહ્મનો ખેલ જોવા જવું છે, કે શ્રી રાજજી મહારાજના દિલમાં લાગ્યું, મારી સખીઓને ખેલ કેવી રીતે દેખાડવું છે. પણ ખેલ કેવી રીતે દેખાડવું? તમે તમારા દિલમાં લીધું કે મારા બાળકને સારું ભણતર કરાવવા માટે વિદેશ મોકલું કે પછી હોસ્ટેલમાં મોકલું, વિચાર તમારો જ છે. પણ જ્યારે બાળક કહે છે ને કે મારે ફલાણા જગ્યા, તો તમને વિચાર કેવી રીતે મોકલું? દિલ માને નહીં. 10 પ્રશ્નો ઊભા થઈ જાય કે મારા બાળકે ક્યારે દુઃખ તો જોયું નથી, તો એને હું અલગ કરું તો કેવો દુઃખી થશે, કેટલી તકલીફો એને સામનો કરવો પડશે. એટલે એ વિચાર જ શ્રી રાજજીના દિલમાં જ્યારે આવે છે અને શ્રી રાજજી વિચાર કરે છે કે મારી સખીઓને હું ખેલ જોવા માટે કઈ રીતે મોકલું. શ્રી રાજજી મહારાજ કહે છે, વાલી સખીઓ, પ્યારી સખીઓ, તમે તો આ સુખદાયી ભોમમાં રહેવા વાળી સખીઓ છો, પરંતુ એવા અસત જળ દુઃખની અંદર હું તમને નથી મોકલી શકતો. અને સખીઓની જીદ, હે ધામધની, બીજે કશે નથી જવું, અમારે માત્ર ને માત્ર અક્ષર બ્રહ્મનો ખેલ જ જોવો છે. હવે શ્રી રાજજી સમજાવવા લાગ્યા, ત્યાં જશો તો શું થશે સાંભળી લો.
ત્યાં જશો ને તો ત્યાંની બુદ્ધિ આવી જશે. ત્યાં જશો તો ત્યાંનું શરીર ધારણ કરશો, ત્યાંની બુદ્ધિ આવશે. પરમધામને ભૂલી જશો, પોતાને ભૂલી જશો. સખીઓ સાંભળી રહી છે અને લાગે છે કે અચ્છા, ધામધનીજી જ્યારે આપણને કહે છે કે તમે બધું ભૂલી જશો તો સંભવ છે. ધની કહે છે તો ભૂલવાના હશો તો જ ધનીજી આપણને કહેતા હશે ને. એમ કરીને સખીઓ પોતાના દિલમાં લે છે પણ ખરા કે હા, બરાબર છે કે કદાચ ભૂલી જશું. શ્રીરાજજી ઘણું સમજાવે છે. પરમધામની બુદ્ધિ તો કતઈ નહીં રહેશે, ઝીરો બની જશે. અને ત્યાં જશો તો ત્યાંનું નામ ધારણ કરશો, ત્યાંનું પરિવાર બનાવી લેશો. એક ઘોલકાને તમે તમારું ઘર માની લેશો અને કહેશો આ મારું ઘર છે, આ મારું ઘર છે. એને છોડવા માટે પણ તમે તૈયાર નહીં થશો. તો સખીઓ સાંભળી રહી છે, પરંતુ અત્યાર સુધી સખીઓનો ભાવ એવો છે કે ધામધનીજી આપણને ન દેખાડવા માટે આ સમજાવી રહ્યા છે એવું માનતી હતી. પરંતુ શ્રીરાજજી મહારાજ તો હકીકત કહી રહ્યા છે. વળી એમ પણ કહ્યું કે તમે ત્યાં જશો ને તો આગ, પાણી, પથ્થર એને પૂજશો. અને સખીઓ વિચારે છે, આગ, પાણી, પથ્થર આને કેવી રીતે પૂજી શકાય? લે, આગ શું છે જે અહીંયા યજ્ઞ યગાદિ કરે છે ને, યાગને પૂજવું છે. એમાં જ આપણે હોમ કરતા આવ્યા છીએ. ત્રેતા આદિ યુગની અંદર યજ્ઞ યગાદિની વિશેષતા હતી. એવી રીતે જે આટલા બધા તીર્થ સ્થાન, નદીઓ છે એની અંદર જઈને પવિત્રતા માટે, ગંગાજીમાં કોણ આપણે બધા જ જઈને ડૂબકી શા માટે મારી હોય? કે આપણા પાપથી છુટકારો મેળવવા માટે. આ પાણી, આ તીર્થને પૂજવું, આ પાણી પૂજવું છે. અને પથ્થર, જ્યાં બી મંદિરોમાં જાઓ, રાધા કૃષ્ણની મૂર્તિ હોય, હનુમાનજી કે શ્રી રામ સીતાની મૂર્તિ હોય, શેની બનેલી છે? પથ્થર. જળ વસ્તુ છે. શ્રીરાજીએ તો પહેલા જ કહી દીધેલું, ત્યાં જશો આગ, પાણી, પથ્થરને પૂજશો. બાપ દાદાનો જે ધર્મ ચાલતો આવ્યો છે, કુળ ધર્મ, કુળ દેવી, કુળ દેવતા, એને મૂકી નહીં શકો. અને કોઈ યદિ આવીને કહેશે તો કહેશો આ તો મારા કુળદેવી છે, આ તો મારા કુળદેવતા છે. આને કઈ રીતે મૂકી શકાય? આવી વાતો તમે ત્યાં કરશો સખીઓ, કારણ કે તમે પોતાને ભૂલી જશો, ધામને ભૂલી જશો. સખીઓ સાંભળી રહી છે. સખીઓએ કઈ આ બાબત તો ન કહ્યું, કારણ કે દિલમાં છે આ કદાચ ભૂલી જશું. હવે ધનીજી કહે છે, હે સખીઓ, તમે તો મને પણ ભૂલી જશો. કૃષ્ણ કનૈયા લાલ કી. હવે સખીઓને થયું આ તો ક્યારેય સંભવ નથી. ધનીજી હવે વધારે આપણને ડરાવવા માટે કહી રહ્યા છે. ધનીજીને કઈ ભૂલી જતા હશું? જે ધની સિવાય સખીઓ ક્ષણ માટે, પલ માટે રહી નથી શકતી, એવા ધનીને અમે ભૂલાવી દેશું? જે ધનીને જોયા વિના ગળા નીચે પાણી નથી ઉતરતું, ભોજન નથી લઈ શકતા, એવા ધનીને ભૂલી જશું? હે ધની, તમે કહ્યું અમે પોતાને ભૂલશું, હા કદાચ ભૂલી જશું. ધામને ભૂલશું, હા કદાચ ભૂલી જશું. તમે કહ્યું મને તમે ભૂલી જશો, એ ક્યારે બનવાનું નથી. અને સખીઓએ આ વાતને સ્વીકારી નહીં, પરંતુ આજ તો ભૂલ થઈ ગઈ ને. જો તમે પોતાને જ ભૂલી જાઓ કે હું પરમધામની છું, કે હું પરમધામની સખી, આ સખી છું, એ તમે ભૂલી જાઓ તો ધનીને તો પછી ભૂલી જ ગયા ને. પોતાનો પરિચય યાદ નથી તો ધનીને કેવી રીતે યાદ રાખશું? પણ સખીઓનું મગજ ના ચાલ્યું. ત્યારે સખીઓએ વિરોધ કર્યો, તમને નહીં ભૂલી શકીએ ધામધનીજી. આ રીતે ફરી આપણા પ્રગટવાણીની અંદર આવે જ છે, મને કિએ હમકો તીન બેરા, તબ હમ માંગ્યા ફેર ફેર ફેરા. ધની કહે ઘર કિનારે સી સુદ, ભૂલસી
બોધ. પોતાને ભૂલશો આ બુદ્ધિ નહીં રહે. 3 વાર શ્રી રાજી મહારાજીએ મનાઈ કરી, પરંતુ આપણે એમની વાતને ન સ્વીકારી. ધનીએ તો ફેર કહ્યું અને આપણે પણ ફેર ખેલ જ માંગતા રહી ગયા. આવી રીતના સખીઓએ જ્યારે અતિશય જીદ કરી ના, ત્યારે શ્રી રાજી મહારાજી કહે છે, મેં તમને ખૂબ જ સમજાવ્યું, તમને એ જ વાત સમજાવી કે પરમધામની બુદ્ધિ ત્યાં નહીં રહેશે, પરંતુ તમે કદાપી સમજવા માટે તૈયાર નથી થઈ. હવે સખીઓ સાંભળો, હું તમને ખેલ દેખાડીશ અને દેખાડીશ, પરંતુ તમે બધી સખીઓ ભૂલશો ને ભૂલશો. હવે સખીઓ ડરી ગઈ. અત્યાર સુધી તો રકઝક ચાલુ હતી ને. અત્યાર સુધી એવું હતું કે ધનીજીને આપણને ખેલ નથી દેખાડવો, એટલા માટે ધામ ધનીજી આપણને બધું જ કહી રહ્યા છે, ડરાવી રહ્યા છે, ભૂલવાની વાતો કરી રહ્યા છે. પરંતુ હવે તો નક્કી થઈ ગયું કે ધની ખેલ બતાવવાના છે, અને તેમ છતાં ધનીએ કહ્યું કે તમે ભૂલશો ને ભૂલશો, ચોક્કસ ભૂલશો. હવે સખીઓને ડર લાગ્યો, બરાબર ડર લાગ્યો. ભૂલી ગયા. અને જો આપણે ત્યાં ખેલ જોવા ગયા અને ખેલમાંથી બહાર ન આવી શક્યા, પાછા પરમધામ ન આવ્યા, તો કેવું રહેશે? આપણે તો ત્યાં અટકી જશું હંમેશા માટે. આ ફિકર, આ ચિંતા એમના અંદરમાં પ્રવેશ હવે થઈ. તો આવી રીતના હવે શ્રી રાજી મહારાજજી એમને શું કહ્યું કે ચોક્કસ હું તમને ખેલ દેખાડીશ. હવે સુંદર સાજી, આ થઈ વાત પ્રેમ સંવાદની. આને શું કહે છે? પ્રેમ સંવાદ. અને બીજા પુરાણની ભાષાની અંદરમાં આને ઈશક રબદ કહે છે. રબદ એટલે સંવાદ, અને પ્રેમને ઈશક કહેવામાં આવે છે. તો આ ઈશક રબદ કે પ્રેમ સંવાદ જે પરમધામની અંદર થયો. તમે પરમધામમાં જુઓ તો કોઈ પણ વાત પ્રેમ સિવાય થતી જ નથી. ત્યાં આહાર પણ પ્રેમ છે, વ્યવહાર પણ પ્રેમ છે, જે પહેરો છો એ પણ પ્રેમ છે, શરીર પણ પ્રેમ છે, આત્મા પણ પ્રેમ છે. પ્રેમ સિવાય કાંઈ નથી. એને પ્રેમાલય કહેવામાં આવ્યું છે. એવા શ્રી પરમધામની અંદરમાં જે સંવાદ થાય છે એને શું કહ્યું? પ્રેમ સંવાદ, ઈશક રબ્દ. અને સુંદર સાજી, આ પ્રેમ સંવાદ શરૂ થયો ક્યારે? 3:15 વાગ્યાથી લઈને 3:15 થી માંડીને આટલી રકઝક થઈ, આટલી બહેસ થઈ રાજ્યને સખીઓના વચ્ચે. 4 વાગ્યા સુધી તો શ્રી રાજી મહારાજીને કન્વિન્સ કરવા માટે ટાઈમ લાગ્યો, મનાવવા માટે, ખેલ જોવા માટે. જ્યારે સમય થાય છે, ધનીજી માની ગયા. હવે શ્રીરાજી કહે છે કે હું પણ તમને એમને તો નહીં જ મોકલું. મેં એક સરસ મજાનો પ્લાન બનાવેલો છે, અને આ પ્લાન મુજબ જ હું તમને મોકલીશ કે પહેલા ક્યાં ઉતારીશ, પછી ક્યાં લઈ જઈશ. આ બધું આપણે કહીએ ને, પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત. પિક્ચર તો બાકી છે, પણ ટ્રેલર બતાવ્યું. અને આને જ કહે છે આદ અનાદ કા કાર્યક્રમ. શ્રી રાજી મહારાજ આપણને બતાવે છે આદિથી લઈને અંત સુધી હું તમને કઈ કઈ વસ્તુના દર્શન કરાવવાનો છું, કઈ કઈ લીલાને તમે જોવાના છો. આ બધી વાત ધનીજીએ આપણને બતાવ્યા. તો આ ક્યારથી? 4 થી લઈને 4:30 ના સમયના અંદર શ્રી રાજી મહારાજે આપણને આદ અનાદનો કાર્યક્રમ બતાવ્યા. સમય અત્યારે 4:07 થઈ રહી છે. આપણે પણ એક્ઝેક્ટ એ જ સમયમાં ચાલી રહ્યા છીએ. વાલા સુંદર સાંજી, કારણ કે સમય આવી રીતના છે. આપણે એક ધૂન બોલાવીએ અને પછી શ્રી રાજી મહારાજીએ જે આપણને આદ અનાદનો કાર્યક્રમ સમજાવ્યો, બતાવ્યો, તો આપણે એને પણ સાંભળીશું. પરંતુ એ ખૂબ જ મુખ્ય છે, એટલા માટે થોડું ફ્રેશ થઈને, ધ્યાન આપીને આપણે એને સમજવાનું રહેશે. તો આવો સુંદર સાંજે સરસ મજાની ધૂન બોલાવીએ અને ત્યાર પછી આપણે એને શ્રવણ કરીએ.
શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. બધા જ સાથ આપજો, ખૂબ ખૂબ આનંદ લેજો. રાજ શ્યામા રાજ શ્યામા રાજ શ્યામા કહીએ, રાજ શ્યામા રાજ શ્યામા રાજ શ્યામા કહીએ. ઓ રાજ શ્યામા રાજ શ્યામા રાજ શ્યામા કહીએ. રાજ શ્યામા રાજ શ્યામા રાજ શ્યામા કહીએ. જેવી રીતે રાખે વાલો એવી રીતે રહીએ. એવી રીતે રાખે વાલો એવી રીતે રહીએ. ઓ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ કહીએ. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ કહીએ. જેવી રીતે રાખે કૃષ્ણ એવી રીતે રહીએ. એવી રીતે રાખે કૃષ્ણ એવી રીતે રહીએ. ઓ રાજ શ્યામા રાજ શ્યામા રાજ શ્યામા કહીએ. રાજ શ્યામા રાજ શ્યામા રાજ શ્યામા કહીએ. જેવી રીતે રાખે વાલો તેવી રીતે રહીએ. એવી રીતે રાખે વાલો તેવી રીતે રહીએ. અશુભ હરણ અતિ મંગલકારી. અશુભ રણયતિ મંગલકારી. સચ્ચિદાનંદ સદા સુખકારી. સચ્ચિદાનંદ સદા સુખકારી. ઓ રાજ શ્યામા રાજ શ્યામા રાજ શ્યામા કહીએ. 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 જેવી રીતે રાખે વાલો તેવી રીતે રહીએ. એવી રીતે રાખે વાલો તેવી રીતે રહીએ. અખંડ અવિચલ આનંદકારી. અખંડ અવિચલ આનંદકારી. પૂર્ણ બ્રહ્મ પરમ ઉપકારી. રાજ શ્યામા રાજ શ્યામા રાજ શ્યામા કહીએ. ઓ રાજ શ્યામા રાજ શ્યામા રાજ શ્યામા કહીએ. જેવી રીતે રાખે વાલો તેવી રીતે રહીએ. કુંજ વિહારી ગિરિવર ધારી. મોર મુકુટ મુરલી મુખધારી. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ કહીએ. ઓ રાજ શ્યામા રાજ શ્યામા રાજ શ્યામા કહીએ. જેવી રીતે રાખે વાલો તેવી રીતે રહીએ. સુંદર સ્વરૂપ સકોમલ સારી. પ્રાણ પ્રીતમ છવિ નિરખત નારી. ઓ રાજ શ્યામા રાજ શ્યામા રાજ શ્યામા કહીએ. ઓ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ કહીએ. રાજ શ્યામા રાજ શ્યામા રાજ શ્યામા કહીએ. જેવી રીતે રાખે વાલો તેવી રીતે રહીએ. ધામ ધને શ્રી કૃષ્ણ સુખકારી. રામ ધને શ્રી
क्षमा कहिए, राधे कृष्ण राधे कृष्ण राधे कृष्ण कहिए, तेरी रीत रखे राज तेरी रीत रहिए, वल्लभ ने विनती उर्धारे, दया करी दियो कष्ट निवारी, ओ राज क्षमा कहिए, ओ राधे कृष्ण राधे कृष्ण राधे कृष्ण कहिए, तेरी रीत रखे राज तेरी रीत रहिए, तेरी रीत रखे वालो तेरी रीत रहिए, ओ तेरी रीत रखे धनी तेरी रीत रहिए, राज श्यामा कहिए, ओ तेरी रीत रखे वालो तेरी रीत रहिए, तेरी रीत रखे कृष्ण तेरी रीत रहिए। कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री प्राणनाथ प्यारे की, कृष्ण प्रणामी धर्म की, तीनोपुरी धाम की, बोल बोल पंजे वाले की, सर्व सुंदर साथ की। प्राणधार सुंदर साथ जी, श्री राज जी महाराज प्यारी सखियों को कहते हैं कि अब मैं आपको आराधना का कार्यक्रम हिंदी में कहूंगा, क्योंकि हमारे आदरणीय महिला मंडल जो यहाँ पर आए हुए हैं, आप सभी को प्रणाम। और आपके लिए ये आधा सेशन हिंदी में। सीरियल तो सभी देखते हैं ना हिंदी वाले। तो प्यारे सुंदर साथ जी, श्री राजी महाराज जी अब सखियों को वो आदनाथ का कार्यक्रम बताते हैं, जिस कार्यक्रम के अंदर उन्होंने बताया कि परमधाम से जब आप खेल के अंदर में जाएंगे तो खेल में आपको मैं पहले कहाँ ले जाऊंगा, किस लीला का मैं अनुभव कराऊंगा, उसके पश्चात आपको कौन सी लीला दिखाऊंगा और फिर तीसरी और अंतिम कौन सी लीला में मैं ले जाऊंगा। इस बात को श्री राजी महाराज ने कहाँ बताया? परम धाम के अंदर तीसरी भूम में बात चल रही है। 3:15 से 4 बजे तो प्रेम संवाद ही होता रहा और उसके पश्चात आदि अनादि फल कहियो सोय। खेल में जाना है तो फल क्या मिलने वाला है? ये आदि अनादि का कार्यक्रम कैसा होगा? तो श्री राजी महाराज जी कहते हैं कि सबसे पहले तो मैं आपको एक संसार बनाकर, उस संसार के अंदर 14 लोक ब्रह्मांड बनाकर, उसमें से जो सबसे मध्य का लोक है और जिसको मृत्युलोक करके कहा गया है, जहां पर जन्म मरण असज्जड़ दुख आपको देखना था वो मैं दिखाऊंगा। और उस मृत्यु लोक में बहुत विस्तृत है मृत्युलोक, लेकिन उसके अंदर अलग अलग द्वीप बने हुए हैं। 7 द्वीप और 7 समंदर बनते हैं। उसमें से जो मध्य का जम्बू द्वीप है, उस जम्बू द्वीप को मैं अपना केंद्र बनाऊंगा। और उस जम्बू द्वीप के अंदर में जो अलग अलग 9 खंड बने हुए
हुए हैं उसमें से भारत खंड को मैंने आपके लिए चुना है, और उस भारत खंड के अंदर भी जो महान पवित्र ऐसी भूमिका है उसमें भी मैं आपको ले जाऊंगा गोकुल के अंदर। वहां गोकुल के अंदर 42 गांव बने हुए हैं, और उन 42 गांवों के अंदर मैं आप सबको उतारूंगा। कैसे उतारूंगा ये भी समझाया। मैं आपको परमधाम के शरीर के द्वारा नहीं उतारूंगा, मैं आपको सुरता से उतारूंगा। सुरता क्या है? तो धनी जी ये भी समझ आते हैं, सुरता कहने का तात्पर्य आपका मन है। जैसे आप सभी यहाँ बैठे, मगर सुरता हो सकता है कहीं और है, घर में है, रसोई घर में है, बच्चों में है, पति में है, व्यापार के अंदर भी हो सकती है। तो आप बैठे हैं जहां, लेकिन आपका मन जहां चला जाए वहां आपकी सुरता प्रवेश हो गई। तो वो जो आपकी मनरूपी सुरता है, मैं परम धाम से उसको खेल में उतारूंगा, आपको सह शरीर नहीं भेजूंगा। मन रूपी सुरता ऐसे जाएगी मानो आप जैसे स्वप्न देखते हैं। जब आप कोई स्वप्न देखते हो, आपका शरीर तो पलंग में सोया है, लेकिन आपका जो मन है वो मन कभी दिल्ली, कभी कलकत्ता और कभी मुंबई चला जाता है। उसको कहाँ टिकट लगती है? अब वो मन जहां गया और वहां जाकर के उस मन ने जो भी देखा वो सब आपका स्वप्न है, हकीकत नहीं है। फिर भी याद रहता है ना, अनुभव तो होता है ना, घूमे फिरे, अच्छा खाना खाए, वो भी याद होता है उठने के बाद। इसी तरह से मैं आपको यहाँ मूल मिलावा में बिठाकर आपकी सुरता को वहां संसार में उतारूंगा, और इसके लिए मुझे आपके ऊपर फरामोशी का आवरण डालना पड़ेगा। वो फरामोशी एक पर्दा है, एक नींद है। उस नींद के आधार पर आपका मन में संसार की तरफ फिराऊंगा। बैठी हो मेरे कदमों तले, नजर आएगा संसार। बैठी हो मेरे कदमों तले, मगर संसार घर परिवार अपना लगने लगेगा। ऐसा वो पर्दा मैं आपको दिखाऊंगा। और इतना ही नहीं, जब मैं आपको उस गोकुल के अंदर उतारूंगा तो आप सर्व 12,000 सखियों को मैं उसी गोकुल के 42 गांवों में उतारूंगा, जहां आप सभी माताएं बहनें बनकर, गोपिनियां बनकर के उतरेंगे। आप सभी अलग अलग नहीं होंगे, एक ही स्थान में आप सभी होंगे, और वहां पर मैं आपको बाल लीला का दर्शन कराऊंगा। ये बाल लीला जो आपने कभी नहीं देखी है, मैं स्वयं श्री कृष्ण बन करके वहां पर आऊंगा और बाल लीला के द्वारा आप सभी को आनंदित करूंगा। हे सखियों, उस समय आपको परमधाम की याद तो नहीं रहेगी, क्योंकि जिस कालमाया के ब्रह्मांड में आप जाओगी वो कालमाया आपको भुला देगी। आपको लगने लगेगा कि मैं तो यहीं से प्रकट हुई, उत्पन्न हुई गोपी हूं। परमधाम से आपका कोई संबंध था वो याद ही नहीं रहेगा। तो इस तरह से जब धनी श्री राज्य ने कहा, तब सखियां तो सुन रही हैं कि अच्छा हम पहले कहाँ जाएंगे, ब्रजमंडल के अंदर बाल लीला का अनुभव करेंगे। और श्री राज्य कहते हैं, उस बाल लीला के दरमियान आप सभी गोपिनियां बनकर के माया को देखोगी, घर के व्यवहार के अंदर जकड़ी रहोगी। परिवार, सास ससुर, संतान, बड़ा सा कुटुंब, ये सब आपको घेर कर रहेंगे। ऐसा मैं आपको खेल दिखाऊंगा, और फिर भी आपको मेरे प्रति जो प्रेम है वो प्रेम भी आपके दिल में स्फुरित होता रहेगा, उमड़ता रहेगा। ऐसी लीला बताने के बाद मैं आपको किशोर लीला का भी अनुभव कराऊंगा। किशोर लीला के अंदर जब मैं आपको ले जाऊंगा
तो मैं बंसी ध्वनि के द्वारा सब सखियों को पुकारूंगा। उस बंसी ध्वनि को सुन करके ब्रज से आप सभी को दौड़कर रास मंडल में आना होगा और उस रास मंडल के अंदर मैं किशोर स्वरूप को धारण करूंगा और वहां जोग माया शक्ति को कह करके अत्यंत सुंदर ब्रह्मांड को बना करके मैं आपको आमंत्रित करूंगा, जिसके अंदर विध विध की तरह तरह की रास की रामतों को आपको खिलाकर आपको आनंदित करूंगा। सखियों को बड़ा आनंद आ रहा है। अच्छा, पहले ब्रज और फिर रास। अब धनी कहते हैं कि जब ये दोनों लीलाएं आप देखोगे, उसके पश्चात भी मैं आपको तीसरी एक और जागनी की लीला में लेकर के जाऊंगा और उस जागनी लीला के अंदर एक विशेष बात होगी। आपको अपनी आत्मा को जागृत करना होगा। बोलिए श्री प्राणनाथ प्यारे की। जागने की लीला के अंदर आपको अपनी आत्मा को जागृत करना होगा और उस समय आपकी आत्मा को जागृत करने के लिए आपको परम धाम की याद दिलाने के लिए मैं खुद आऊंगा। उस समय मैं सतगुरु बनकर आऊंगा, श्री प्राणनाथ बनकर आऊंगा। और इतना ही नहीं, इन दोनों स्वरूप जब आने वाले होंगे उनके पहले रसूल बन करके भी मैं ही आऊंगा। इस तरह से धनी श्रीराज जी महाराज जी ने अपने 5 स्वरूप को सखियों के आगे बताया कि ये 5 स्वरूप मैं धारण करूंगा, तरह तरह की लीला में आपको करके बताऊंगा। और धनी कहते हैं जागने की जो लीला है ना, वो अत्यंत विशिष्ट लीला है और इस जागने की लीला के अंदर में आप सभी को परम धाम खुद याद करना है। ब्रज से रास मैं आपको ले जाऊंगा, परम धाम से ब्रज मैं तुमको उतारूंगा। चैलेंज શું આપી? જાગણી બ્રહ્માંડ માંથી પરમધામ પાછું આવવાનું તમારી જાતે। कृष्ण कन्हैया लाल की। तो धनी श्री राजी महाराज जी कहते हैं कि जो मैं आपको तीसरी लीला बताऊंगा जागने की, उस लीला में से जब आपको परमधाम लौटना है तो आपको अपने बल पर लौटना पड़ेगा। हाँ, मैं सुखपाल भेजूंगा, सुखपाल मैं भेजूंगा, लेकिन सुखपाल में बैठने तक आपको तैयारी करनी होगी, आपको परमधाम याद करना होगा। उसके लिए भी मैं आपको ट्रेनिंग दूंगा। सुखपाल में कैसे बैठना है वो भी मैं आपको आके ट्रेनिंग दूंगा, लेकिन आपको समझना पड़ेगा। तो धनी कहते हैं स्पष्ट रूप से कि अगर आप नहीं समझोगी तो फिर वहां पर मैं भी कुछ कर नहीं पाऊंगा। इसलिए मेरी बात याद रखना कि आपको वहां मेरी बातों पर विश्वास करना होगा। अगर आप मेरी बातों का विश्वास नहीं करेंगी तो फिर आपको खेल से दोबारा परमधाम में मैं कैसे ले आऊंगा। तो सखियों याद रहे कि जो मैं उस वक्त आकर के सतगुरु के रूप में, श्री प्राणनाथ के रूप में आपको खेल के अंदर बताऊं, परमधाम की बातों को, उन सारी बातों को आपको हृदयंगम करना होगा, दिल में धारण करना होगा। वरना माया ऐसी बलवंती है कि मेरा जोर भी नहीं चलेगा। माया की भूम में तभी तो कहा पग मुक्ता बांधे। जो भी पैर रखता है माया उसको जकड़ लेती है और माया उसके अंदर अपनी माया की बुद्धि प्रवेश कराती है, माया का मन प्रवेश कराती है। वो मन कभी आपको संसार छोड़ने नहीं देता। दिल पे हाथ रख के देखिए, परमधाम सुखदाई छे, परमधाम सुखदाई और सच्चिदानंद में है, ये तो हम सभी को पता है।
और परम धाम जाने का उत्साह भी है, लेकिन फिर भी मनड़ू आ मनड़ू છે ને બહુ जिद्दी, ये मनड़ू माने नहीं। मन जो है वो मानने नहीं देता, मेहनत करने नहीं देता, साधना करने नहीं देता, क्योंकि मन को लगता है ये साधना करेंगी, जागृत हो जाएंगी तो परम धाम चली जाएंगी। वो मन माया का है। तभी हमारे धनी ने कहा कि उस मन को साधना पड़ेगा। मन वही है। मन કોઈના પાસે બે તો નથી ને, एक्स्ट्रा કોઈની પાસે કોઈ એવું નથી। एक्स्ट्रा मन किसी के पास नहीं है, मन एक ही होता है। इसी मन को डाइवर्ट करना है, कन्वर्ट करना है, धाम में लगाना है, धाम में उसको केंद्रित करना है। परम पूज्य गुरु जी के कुछ शब्द याद आते हैं इसमें कि यही मन धुंधुकारी है, यही मन लक्ष्मण है। अब उसको क्या बनाओ? धुंधुकारी की कथा आप सभी ने भागवत में सुनी है कि वो धुंधुकारी 5 वेश्याओं के साथ रहकर माया को भोग रहा था। हमारा मन भी 5 इंद्रियों के द्वारा माया को भोगता है। सारू पहरવું, सारू ओढ़વું, सारू खाऊ पीવું, है ना? सब अच्छा अच्छा खाना पीना, अच्छा अच्छा मेकअप करना, वो सभी हमें अच्छा लगता है। लेकिन अगर बात आए कि आप ये सब छोड़ करके आत्मा की ओर परिणत हो जाएं, अंतर्मुखी बन जाएं, कितना मुश्किल है। इसीलिए धाम धनी जी ने वही सतर्क कर दिया था कि वो जो मन होगा ना, वो आपको मेरी तरफ बढ़ने नहीं देगा। आत्मैव आत्मना बंधुः आत्मैव रिपुरात्मनः, भगवद गीता। श्री कृष्ण भी अर्जुन से कहते हैं कि ये मन ही आपका सबसे बड़ा मित्र है, ये मन ही आपका सबसे बड़ा शत्रु है। अब वही मन है, वो मित्र भी कैसे है और शत्रु भी कैसे है? क्योंकि यदि आपने उस मन को सही रूप से साधना में नहीं लगाया तो वही मन माया में ले जाता है। और यदि आपने उसको राजश्यामा जी की माला पकड़ा दी तो वही मन आपका सहायक बन जाता है। तो अक्षरातीत धाम के अंदर श्री राज्य महाराज जी ने हमें बताया, समझाया कि प्यारी लाडली सखियों, मैं आपको अभी से कह रहा हूं, वहां जाओगी तो मेरी बातों को, मेरी वाणी को दिल में उतारना। वाणी को अगर आपने ग्रहण नहीं किया तो इस ब्रह्म वाणी के अलावा कोई और उपाय नहीं है। इसीलिए मैं सतगुरु बनकर आऊंगा, मैं श्री प्राणनाथ बनकर आऊंगा, आपको ब्रह्म वाणी का रसास्वादन में कराऊंगा। और इसी ब्रह्म वाणी के जरिए आप सभी को पुनः परम धाम आना होगा। सुंदर साथ जी समझिए इस बात को। हमारी वाणी के अंदर ये कहा गया है कि जब आप खेल के अंदर आए थे परम धाम से, उस समय तो आप धनी से अलग हुए, खेल में आने पर अलग हो गए, धनी आके मिले तो फिर एक हो गए। अब जागने के ब्रह्मांड के अंदर सतगुरु और श्री प्राणनाथ जी ने जो धन आपको दिया है, वो धन आपको दोबारा से मिल गया। अब इस धन के द्वारा हमें खुद धनी के साथ में एक होना पड़ेगा। तो धनी ने हमको ये चैलेंज दिया है, मैं आऊंगा, ट्रेनिंग दूंगा, परंतु आपको ही आना पड़ेगा, सुखपाल भी मैं भेजूंगा। उस सुखपाल के अंदर बैठना आपको पड़ेगा। तो अब सुंदर साथ जी 100 बात की एक बात, आद अनाद फल कहियो सोय, उसके अंदर हमें यही समझना पड़ेगा कि धामधनी जी ने तो हमको कह दिया कि मैं आपको ये तारतम वाणी दूंगा, मैं सुखपाल भेजूंगा, लेकिन इस वक्त हमें क्या करना है? जागने के ब्रह्मांड में हमारा क्या कर्तव्य है या हमें क्या करना है? तो हमें धामधनी जी की वाणी से जुड़ के रहना है। यही वाणी हॉटलाइन है
यही वाणी धनी से संपर्क जोड़ती है, और यदि इस वाणी को छोड़ दिया तो धनी के साथ जो नेटवर्क मिला हुआ है वो नेटवर्क छूट जाता है सुदर्शन जी। इसीलिए धाम धनी जी बार बार हमसे आग्रह करते हैं कि आप मेरी वाणी को मत छोड़ना। और इतना समझा बुझा करके धाम धनी जी ने हमको 3 ब्रह्मांड वहां संक्षिप्त में बता दिए। पहला काल माया का, जिसके अंदर व्रजलीला कितने साल की है, 11 वर्ष और 52 दिन की है। दूसरी रासलीला जोगमाया के ब्रह्मांड के अंदर वो लंबी रात्रि में रास लीला श्री राज जी ने हमें दिखाई। और तीसरा काल माया का ब्रह्मांड बना करके उसके अंदर जागने की लीला रचाई। 3 ब्रह्मांड। इसीलिए यहाँ वाणी में आता है कि जब श्री राजी महाराज जी ने हमको ये आदनाद कार्यक्रम बताया, उसके बाद फरामोशी का आवरण डाला। इसी फरामोशी को ब्रह्मरात्रि कहा है शास्त्र में। ब्रह्मरात्रि कुरान पक्ष के अंदर म्याराज की रात्रि कहा है। ब्रह्मरात्रि के 3 टुकड़े हैं और म्याराज की रात्रि के 3 तकरार हैं। बात तो एक ही है। 3 टुकड़ा 3 पीस શું ફરક છે? શબ્દ કે ભાષાનો ફરક છે। वास्तव में कहने का भावार्थ यही है कि 3 टुकड़े अथवा 3 तकरार अथवा 3 ब्रह्मांड में आपको बताऊंगा। और ये जो 3 ब्रह्मांड है, व्रजरास, जागनी, ये 3 ब्रह्मांड की चर्चा हमारे धामधनी जी ने परम धाम के अंदर ही कर दी थी। जब ये चर्चा हुई और तब श्री राज जी ने कहा, समझाई क्यों बधाने? आप सभी को समझ में आ गया? तब सखिया कहती हैं, समझ में तो आ गया धामधनी, लेकिन अभी भी डरी हुई है सखिया। डरी क्यों है? क्योंकि यदि खेलने गई, धनी ने तो बता दिया ये सब कुछ, परंतु तो वापस नहीं आ सकी तो क्या होगा, इस बात से डरने लगी। अभी भी डर हो रहा है उनके अंदर। श्री राज जी कहते हैं, अब इतना समझाने के बाद, हे मेरी लाडली प्यारी सखियों, मैं आपको अब ले जाता हूँ मूल मिला। अभी तक कहाँ बात चल रही थी? तीसरी भूमि में, और अब लोकेशन चेंज हुआ। अब आते हैं तीसरी बम से दूसरी बम, दूसरी बम से प्रथम बम। प्रथम बम में आए तो जो यहाँ 5वां चौक मूल मिलावा का गोल हवेली का है, उस गोलाकार की ये हवेली के अंदर में चबूतरा बना हुआ है। इस चबूतरे को घेर कर 64 थंब आए हैं। 64 थंब के बाहर 60 मंदिर, 4 दरवाजे की एक आर आई, उसके बाहर और 64 थंब भी फिरे हुए हैं। और अंदर आ जाइए तो मध्य में चबूतरा है। चबूतरे के किनार के ऊपर भी 64 थंब विद्यमान है, शोभा ले रहे हैं। ऐसे 64 थंब युक्त चबूतरे के ऊपर में श्री राज जी महाराज 12,000 सखियों को लेकर के पहुंचे। नीचे अति मुलायम गिलम बिछी हुई है, लाल पश्मी। 4 डोरी बनी हुई है उस चबूतरे के ऊपर, और धनी श्री राज जी महाराज जी ने सखियों को बिछाया कि पहली बाहर की जो रो है, बाहर की हार है, उसके अंदर तामसी सखियों को पहला फिरावा बाहर का 6,000 बिठा दिया। उनके पीछे थंब भी पड़ता है। फिर और जो दूसरी अंदर की एक और फिरावा है, उसके अंदर 4,000 राजसियों को बिछाया। एकदम अंदर वाले फिरावे के अंदर 2,000 स्वातसियों को बिछाया। इस प्रकार से श्याम, श्वेत, हरी और मध्य की डोरी कौन सी? जरद रंग की। श्याम डोरी, उसमें कौन सी सखियां बैठी हैं? श्याम डोरी में स्वात्सी बैठी, राजसी की तामसी। श्याम डोरी એટલે બહાર નહીં હો, સૌથી બહાર નહીં, તામસિયા।
श्वेत डोरी, उसमें कौन बैठी? राजस्या। हरी डोरी, उसमें कौन बैठी? स्वातस्या। जरद में कौन बैठा? युगल स्वरूप विराजमान हुए। और इस प्रकार मध्य में जो जरद की डोरी है उसमें अनंत जो कलियों से युक्त बहुत ही सुंदर पद्म अथवा तो कमल वो वहां पर बीच में शोभायमान है। और उस कमल के ऊपर में 6 डांडे युक्त नूर का सिंहासन वो भी आया हुआ है। और इस सिंहासन के ऊपर बैठने का पाट है। उस पाट के ऊपर में आप देखें, एक पश्चिमी बिछोना, एक गादी, 2 चाकले, तापर 5 तकिए के ऊपर श्री अक्षरातीत धामधनी और श्री श्यामा जी महारानी जी विराजमान है। कृष्ण कन्हैया लाल की। तो अब इस प्रकार से जब युगल स्वरूप भी विराजमान हो गए, अब धामधनी जी कहते हैं कि हे मेरी प्यारी सखियों, अब मैं आपके ऊपर वो फरामोशी का आवरण डालूंगा और आपको सबसे पहले काल माया के ब्रह्मांड के अंदर में उतारूंगा। अब सखियों को धनी ने कहा, अलस्तो बेरबकुमा। सखियां बोलती हैं, कालू बले न हम, क्या मैं आपके आत्मा का मालिक हूं? धनी जी ने कहा, अलस्तो बेरबकुमा। सखियों ने जवाब दिया, कालू बले न हम, हे धनी आप ही हमारे आत्मा के धनी हो, आधार हो, मालिक हो। ये अंतिम डायलॉग है। इसीलिए जब फरामोशी पड़ी और सखियां उतरी तो उनके दिल में क्या है कि केवल हमारे धनी वही हमारे आत्मा के आधार, इस बात को लेकर के सखियां खेल में उतरी। तो प्यारे सुंदर साथ जी, जब वो बैठक बैठी तो सखियों के मन में विचार हुआ कि धनी जी ने कहा है कि तुम ब्रज में तो साथ में होगी, रास में साथ में होगी, लेकिन जागने के ब्रह्मांड में देश विदेश में मैं उतारूंगा। किसी को भारत में, किसी को अरब देश में, किसी को ऑस्ट्रेलिया, किसी को यूएसए, लंदन आदि में, सबको मैं अलग अलग जगहों पर उतारूंगा। बड़ी मुश्किलों से आप एक जगह हो पाएंगे। जब धनी जी के ये शब्द उनको याद आए और सखियां जब वो बैठने लगी मूल मिलावा के अंदर में, तो सखियों ने सोचा कि अपने पासे पासे बेसी जाइए, नजदीक नजदीक पास पास बैठते, नहीं तो हम वहां पर अलग हो जाएंगे। सभी सखियों ने सोचा। इसीलिए कैसे बैठी कि उंगली भी नहीं डाल सकती, इतनी भी जगह 2 सखियों के बीच में नहीं बनती है। इस तरह से अंग लगाकर सखियों का जो हाथ है वो एक दूसरे के कंधे के ऊपर ऐसे है और इस तरह से सट के बैठी है, ज्वाइन होके बैठी है, जैसे एक दीवार बन गई है। उसमें से उंगली भी डालने की जगह नहीं, क्योंकि सखियों के मन में था कि यदि यहाँ पर हम एक साथ रहेंगी तो खेल में जुदा नहीं होंगी। कृष्ण कन्हैया लाल की। मगर हुआ ऐसा कि वहां चाहे जितने भी सट के बैठी क्यों ना हो, परंतु खेल के अंदर तो अलग अलग समय में और अलग अलग स्थान में धनी जी ने उनकी सुरताओं को उतारा। दूसरा की सखियों को लगा, धनी ने कहा है मुझे भूल जाओगी, ना भूलने के लिए सभी सखियों ने इतना अच्छे से पकड़ा श्री राज्य महाराज जी और श्यामा जी के चरण कमल को। मूल मिलावे की बैठक भी ऐसी है। सारी सखियों को यही लगेगा कि मेरे ही सामने सिराजी श्यामा जी बैठी, बिल्कुल सामने। ऐसा क्यों? क्योंकि परम धाम की वो नूरी बैठक जिसके अंदर सारी सखियों को ये अनुभव क्यों मिलता है? क्योंकि वहां पर जो 64 थंब विद्यमान है उनमें से ऐसा नूर छूटता है, ऐसा प्रकाश छूटता है कि उसके द्वारा चाहे पूर्व दिशा, दक्षिण, उत्तर कहीं भी सखियां बैठी होंगी तो वो बैठक
आपकी ऐसी शोभा बनती है कि राज्य श्यामा जी मेरे ही सामने है और मेरे ही हाथों में उनके श्री चरण कमल भी हैं। ऐसा भाव सर्व सखियों का, और सखियां इस खेल के अंदर में उतरने लगी। कैसे उतरी? धनी ने जब फरामोशी डाल दी। धनी की लीला कितनी अनोखी है, और समझो तो धनी के लिए कोई वस्तु असंभव तो है ही नहीं। कोई चीज भी इम्पॉसिबल धनी के लिए नहीं है, संभव असंभव हमारे लिए है। इसीलिए अद्वैत भूमिका में बैठे बिठाए श्री राज जी ने ऐसा फरामोशी का पर्दा डाला कि उस पर्दे के आधार पर आपने वहां बैठे बैठे द्वैत का नाटक देखा। द्वैत એટલે શું? द्वैत में दो भाव है, अद्वैत में एक भाव है। अद्वैत यानी केवल आत्मा भाव होता है, केवल प्रेम भाव होता है, जो परम धाम में है। परम धाम कैसी भूम है? अद्वैत। और संसार कैसी भूम है? द्वैत। संसार रूपी द्वैत के अंदर देखो, या अपने अंदर भी आप घटा सकते हैं। आत्मा है वो अमर है ना? और शरीर कैसा है? रोग भी लगता है, बूढ़ा भी होता है, नाश हो जाता है। आत्मा और शरीर वो मिलते नहीं है, मिलते नहीं है मतलब दोनों के गुण अलग अलग हैं। तो शरीर का गुण नाश होने का, आत्मा का गुण अविनाशी अमर है। इस प्रकार से यहाँ की भूम द्वैत गुण युक्त है, माया ब्रह्म का मिश्रण है। माया शरीर और ब्रह्म का अंश आत्मा वो आपके अंदर है। तो माया रूपी शरीर है और ब्रह्म का अंश रूपी आत्मा वो भी आपके अंदर है। इस तरह से माया ब्रह्म दोनों ही इस शरीर के अंदर में यहाँ पर एकत्रित हुए हैं। परमधाम का शरीर कैसा है? वो भी नूरी है। आत्मा कैसी? वो भी नूरी है। यहाँ पर शरीर नूरी नहीं है। ऐसे भूम को द्वैत कहा, संसार को। अद्वैत परमधाम को कहा। श्री राजी महाराज जी ने अद्वैत भूमिका में बैठे बिठाए आपको द्वैत का नाटक बताया। जिस तरह से आप थिएटर आदि में जाते हैं ना, तो थिएटर में जाएंगे, आपको पिक्चर के अंदर तो नहीं गए, बाहर ही बैठे हुए देख रहे हैं। लेकिन क्या देखने के लिए गए थे? बहुत आज तो मनोरंजन करेंगे, एसी सिनेमा हॉल में अच्छी वाली टिकट रिक्लाइनर की लेके बैठे, साथ में पेप्सी आदि लेके बैठे, वेफर समोसा वो भी लिया और जाके रो के आए। क्यों रोना पड़ा? क्यों रोना पड़ा? रोने के लिए थोड़ी गए थे। हंसने मांगा खेल, मांगा था हंसने के लिए, मगर ऐसा हुआ कि वो पात्र को जब देखने लगे वो तो रो रहा था, हम भी रोने लगे और पता ही नहीं चला। हाथ में पेप्सी है, एक हाथ में समोसा है, मगर रो रहे हैं। असल भूल गए आप, जहां बैठे हो और आप जो हो वो भूल गए, और भूलने के बाद उसको देख करके रोने लगे, अपने को उसमें देखने लगे। तो यही बात तारतम हमें समझा रहा है। जब जूम इन हो जाते हैं ना, अपने पास से कोई फोटो नानो आवियो हो तो हम क्या करते हैं, उसको ऐसा ऐसा खोल के और देखते हैं, जूम करते हैं, जूम करते हैं, जूम करते हैं, और तब उसकी गहराई तक चले जाते हैं। और जैसे ही उसको जूम आउट करते बाहर आते हैं तो पूरा फोटो ऐसे का ऐसा ही नजर आने लग जाता है। इसी तरह से सखियां जो है वो धाम में बैठी बैठी खेल के अंदर जूम इन हो गई, वो ऐसे घुस गई उस खेल के, एवी घरी गई ने अंदर, जो હવે કીધું तो बराबर आई, घरी गई, ऐसे घुस गई खेल के अंदर कि अब उनको लगने लगा मैं तो यही हूँ, रोने लगी, वास्तविकता भूल गई। यहाँ जैसे हमने कहा ना, हाथ में समोसा है, पेप्सी है, वहां धाम धनी के चरण है।
वो चरण को भूल गई, धनी के स्वरूप को भूल गई जो आपके सामने प्रत्यक्ष विराजमान है। ऐसा पर्दा हो गया। ऐसी जुदागी कर दई कछु कह्यो सुन्यो न जाय, ऐसा खेल दिखाइया मांग लिया है हम। ऐसा खेल क्यों दिखाया? हमने मांगा तो दिखाया। तो धामधनी जी ने हमारी रिक्वेस्ट पर हमको खेल दिखाया, मगर हंसने के लिए मांगा हुआ खेल उसमें भी रोने लगे। क्यों रोए? क्योंकि आप यहाँ के पात्र से मिल गए, असल भूल गए। तारतम हमें असल याद करा रहा है। हे सखियों, याद करो, आपके हाथों में धनी के चरण हैं और धनी का स्वरूप, श्यामा जी का स्वरूप साक्षात आपके सामने विराजमान है। उस स्वरूप को याद करो, यहाँ पे जूम इन मत हो जाओ। इस प्रकार से धामधनी जी ने तीसरी भूमि के अंदर सखियों को आद अनाद का वो सुंदर कार्यक्रम बताया, उनको मेंटली प्रिपेयर किया और उसके बाद में सखियां खेल में उतरने को तैयार हुई ना, तो एक दूसरे को बोल दिया, कोणी मारा, मैं भूलूं तो तू मुझे पल में दीजिए बताए, तू भूले तो मैं तुझे दूंगी तुरंत जगाए। हे सखी, जो यदि मैं भूल जाऊं ना तो मुझे तू याद कराना, और अगर तू भूल गई, मुझे याद है तो मैं तुझे याद कराऊंगी, लेकिन हम एक दूसरे को भूलने नहीं देंगे, ये वादा रहा, वचन दिया। बैठी खेल देखने और धामधनी जी ने हमें इस खेल संसार के अंदर इस प्रकार से उतारा। सर्वप्रथम सुरता को फिरा दिया। जब सुरता को फिराया तो मन राज्य की जगह खेल में लगा, मतलब संसार के माया में लगा। और संसार के अंदर जो श्री राज्य हमको गोकुल में उतार रहे थे, वहां पे गोपियां हैं। इन गोपियों के अंदर हमारा वो मनरूपी सुरता प्रवेश हुआ परम धाम से, और तब ये गोपियों के अंदर ही मैं हूं ये भाव जागृत होने लगा। परम धाम बिल्कुल भूल गए। इस प्रकार से धामधनी जी ने चरणों तले बिठाकर खेल बताया, खेल में उतारा। और अभी जो हम देख रहे हैं ना, वो यही खेल जो धनी से मांग लिया। परंतु धनी कहते हैं, खेल मांगा मांगा तो मांगा, कोई हर्जा नहीं। अब याद करो, लौट के आपको ही आना है, मैं तो लेने आया हूँ। अगर आप नहीं आओगी और अगर सुखपाल में नहीं बैठोगी तो मैं कैसे ले जाऊंगा? तो सुखपाल में बैठने के लिए तैयार हो जाइए। कृष्ण कन्हैया लाल की। इस प्रकार सुंदर साथ जी, ये दूसरे दिन की चर्चा स्वामी श्री लादास जी महाराज जी ने सर्व सुंदर साथ जी को बंगला दरबार में भी सुनाई, वो हमने भी सुनी। अब कैसे सखियों को संसार में उतारेंगे, ये बात सृष्टि कैसे बनती है, वहां से लेकर के श्री राजी महाराज जी कैसे हमको पहले व्रज में उतारते हैं, व्रज में क्या लीलाएं, क्या रामतें होती, क्या अनुभव होता है, कैसे दिल को श्री कृष्ण अपने में आकर्षित करते हैं, ये सारा प्रसंग आने वाले रोज हम वितक चर्चा के अंदर में श्रवण करेंगे। परंतु आज आपका लक्ष्य ये हो कि हमें सुखपाल में बैठना है और धामधनी जी लेने आए हैं, उनको ही याद करते हुए, धाम को याद करते हुए अपने मूल को याद करना है। जो नजर के सामने है वो तो देखने के लिए है। पिक्चर જોઈને એમાં તલ્લી ન થઈ જતા આપણે મૂળને યાદ કરવાનું છે, वो सबसे मुख्य बात है। तो प्यारे सुंदर साथ जी, इसी के साथ यहाँ हम आज की गजल को विराम देते हैं, इस चौपाई को दोहराते हुए।
पहले मूल अद्वैत में भौम जहाँ ईशक भौम जहाँ ईसक तहाँ ईसक रबद में भया हुकुम हक भया हुकुम हक कृष्ण कन्हैया लाल की श्री सद्गुरु महाराज की श्री प्राणनाथ प्यारे की कृष्ण प्रणामी धर्म की तीनों पूरी धाम की बोल बोल पंचे वाले